मन्दहासरुचिरानमुजव हे पूजितं सुरनरोत्तमे मोदा धर्मनन्दनमहमविचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नर नारायण प्रभु भक्तिधर्मात्मजो जन्मा कृष्ण नारायणो हरि हरे कृष्ण घनश्यामो धार्मिको भक्तिनन्दन बृहत् व्रत सूद्रो राधा कृष्ण देवता हे मारुत सुत प्रिय काली वेरावाद दिवेशर जितेन्द्रिय जितार स्थिर वैराग्य आस्तिक हे योगेश्वरो योग कला प्रवृत्तिरतिधैर्यवान् ज्ञानी परमहंस तीर्थकृतेति कश्चित् हे क्षमानिधि सदनेन्द्र ध्याननिष्ठस्तपप्रिय सिद्धेश्वर स्वतन्त्र ब्रह्मा विद्या प्रवर्तक हे पाषाणनो छेदन वटो स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो असुर गुरुवादि मोहन अति कारुण्यानयाना उदवाद प्रवर्तक महाव्रत साधुशील साधु विप्र प्रपूजक अहिंसयज्ञ प्रस्तोता साकार ब्रह्मवर्ण स्वामी नारायण स्वामी काल दोष निवारक सतशास्त्र व्यासना सदा समाधि से कारक कृष्ण चा स्थापन कर कोल दृश कलितारक प्रकाश रूप निर्धम सर्व जीव हितावह भक्ति संपोषको वाग्मी चतुर वर्ग फल प्रद हे निर्मत सरो भक्त वर्मा बुद्धिदाता दीपावना अबुद्धि हद ब्रह्मदा दर्शक श्रापराजित आसमुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचन उदार सहजानंद साधवी धर्म प्रवर्तक कंद परद परदलनो वैष्णव क्रतुर कारक पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषित हे प्रगलभो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल अरोषणो दीर्घदृष्टि साडुरमी विजय क्षमा हे निराकृतिरद्रोह रुजु सर्वोपकारक नियामक सम स्थिति विनरयवान गुरु अजात वेरी निर्लभो महापुरुषयात्मद अखंडिता समर्यादो व्यास सिद्धार्थ बोधका हे मानो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गत स्वय हे सदाचार प्रियतरा पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप
નાના ગુણ વિચેષ્ટિયા સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી દેવ લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી જી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર દીખને મેં છોટો ઘાવ કરે ગંભીર એવા જુનાગઢ વાસરી શ્રી રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સંપ્રદાયનું ઘરેણું જેના ઘા વેરી વખાણે એવા આપણા સૌના લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી મૂળ સિદ્ધાંતની ઓળખાણ કરાવી અને જેની અમને સ્વામિનારાયણ ભગવાનના રસ્તે હાલવાની આજ્ઞા કરી એવા વીડી ધામ બિરાજમાન અમારા કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગમાં આગળ કર્યા ભજન કેમ કરવું કેમ કરાવવું રોજ રોકી ટોકી અને જેની અમને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજે એકાદશીના ભાવથી ઘણા હેતથી દંડવત કરી અને જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો બધા રાજી થાજો એકાદશીનો ખૂબ સારો દિવસ છે સાહેબ અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મહારાજ કે મારો આશ્રિત હોય આખો દિવસ એકાદશી રે ઉપવાસ કરે અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરે ઉજાગરો નહીં જાગરણ અને ઉજાગરામાં ફેર કે ભાઈ આજે એકાદશી છે હાલો ઓટે બેહી ગામની વાતો કરે ને એને ઉજાગરા કહેવાય પણ એકાદશી રહ્યા હોય તમે વૈષ્ણવ સંપ્રદાયને માનતા હોય સ્વામિનારાયણ સંપ્રદાયને માનતા હોય રામલલાને માનતા હોય મહાદેવને માનતા હોય તો ઈ ભગવાનનું ભજન કરી અને રાત્રિના 12 વગાડવા એને જાગરણ કહેવાય શું કહેવાય આપણે ભાગ્યશાળી છે કે દર એકાદશીએ આપણે 12 વાગ્યા સુધી કથા વાર્તા ધૂન કીર્તન કરી અને ભગવાન અર્થે ભગવાનને રાજી કરવા હાટું આપણે જાગરણ કરીએ છીએ આખો દી તો ઉપવાસ કર્યો જ બધે બેઠા ને તો એકાદશી રહ્યા ને પટેલ એકાદશીનો ઉપવાસ અને એકાદશીના ઉપવાસનું એટલું પુણ્ય છે કે આપણે વર્ણન ન કરી શકીએ શાસ્ત્રએ વર્ણન નથી કરી શકતું શાસ્ત્રમાં એમ લખ્યું કે આનું વર્ણન કેમ કરવું આવો એકાદશી રહેવાનો મહિમા છે અને રહ્યા પછી ભગવાનનું ભજન કરવાનો એનાથી ડબલ મહિમા છે કારણ કે આજ બધી ઇન્દ્રિયોને ભેગી કરીને આજ આપણે ભોગ ન ભોગવી શકીએ કારણ કે આજે અન્ન ન ગયું હોય એટલે ખાટું મોડું તીખું ગળ્યું ને એવું બધું બહુ ન ખાધું હોય ભલે બપોરે સુકી ભાજી ને એવું બધું તો ખાધું જ હોય પણ અન્ન ન ખાધું હોય આજે અને આખો દિવસ અને તમે જોજો જેમ ઓછું જમશો ને એમ તમે વધુ સ્ફૂર્તિમાં રહો
અને ઘણા જમવા બેઠા હોય તો આમ શેક અહીંયા ઓટકાર કરે, હો હવે મજા આવી. અને બહુ જમે ને એને બહુ નીંદર આવે. શું આવે? બહુ જમે એને બહુ નીંદર આવે. અતિ નિંદ્રા હોય. કેવા હોય? જે બહુ જમતા હોય ને બહુ નિંદ્રા હોય. કારણ કે જમીને ઓટકાર જ કર્યો હોય અને પહેલેથી એવી ટેવ પડી ગઈ હોય, પછી કરવાનું શું? હે? એટલે આજે એકાદશી છે, ઉપવાસનો દિવસ છે, અને બધાએ એકાદશી રહ્યા હોય. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળીને જો એકાદશીના ઉપવાસ ન કરતા હોય તો આજ તેઓ સંકલ્પ કરો કે અમારે એકાદશી તો રેવી રેવી રેવી. અને જ્યાં સુધી અજ્ઞાનતા હોય ત્યાં સુધી કદાચ સારું કામ ન કર્યું હોય તો એ અજ્ઞાનતામાં ખપે, પણ જ્ઞાન થયા પછી તો સારું કામ મૂકવું જ નહીં. જેટલું આપણાથી સારું કામ થાય એટલું કરી લેવું. નથી કહેતા કેપેસિટી પ્રમાણે કરવું. મહારાજે શાસ્ત્રમાં લખ્યું શિક્ષાપત્રીમાં કે ધર્મ નિમિત્તનું કામ તત્કાળ કરવું, બાકીનું કામ વ્યવહારિક કામ વિચારીને કરવું. તો ધર્મના કામમાં એટલું ધ્યાન રાખવું, ક્યાંય સત્સંગ સભા હાલતી હોય, મોટો ઉત્સવ હાલતો હોય તો આપણી બાજુવાળાએ ₹1,00,000 મંદિરમાં લખાવ્યા તો એવું ફરજિયાત નથી કે આપણે લાખ જ લખાવા. આપણે આપણી કેપેસિટી જોઈ. ધર્મનું કામ છે એ 100%ની વાત છે, પણ આપણી કેપેસિટી જોવી કે ભાઈ આપણી 1100 ની જ કેપેસિટી છે તો ₹1100 દેવા. પણ ભાવથી દેવો તો જેટલું લાખનું પુણ્ય છે ને એટલું જ 1100 નું છે. તમે સમજ્યા આખી વાત? આવી રીતે ભગવાને ઘણા માર્ગ બતાવ્યા, આપને બતાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે જીવાત્માનું કલ્યાણ કેમ થાય એના માટેની એક એક વસ્તુનો માર્ગ કરી કરી મહારાજે શિક્ષાપત્રી લખી છે. 212 શ્લોકની શિક્ષાપત્રી છે. ગાગરમાં સાગર નાખ્યો. અમે ઘણા હરિભક્તોને કે તમે શિક્ષાપત્રી વાંચવાનું વાંચન કરો. શિક્ષાપત્રીનું વાંચન હજી પૂરું ન થયું, તમે સીધા વચનામૃતે પૂગો તો એ 10મું પગથિયું છે સીધું. કેટલામું છે? બધા ખાસ ધ્યાન રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયનો સર્વોચ્ચ ગ્રંથ હોય અને ભગવાન સ્વામિનારાયણે લખેલો ગ્રંથ. મહારાજે 2 જ ગ્રંથ લખ્યા ને હાવ નાના ને ટૂંકા. એક દેશ વિભાગનો લેખ અને એક શિક્ષાપત્ર. ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને આ 2 વસ્તુ તો મગજમાં હોવી જ જોઈએ. દેશ વિભાગનો લેખ અને શિક્ષાપત્રીનું વાંચન તો કાયમી થવું જોઈએ. વચનામૃત છે, સત્સંગી જીવન છે, આ બધું વાંચો. વાંચવાની મનાઈ નથી, પણ એના માટે સંપ્રદાયનો જે મૂળ પાયો છે, જેને શિક્ષાપત્રી કીધું છે, એ શિક્ષાપત્રીનું વાંચન તો બધા હરિભક્તોને રોજ હોવું જ જોઈએ. પછી તમે પૂજામાં વાંચો અથવા બપોરે સમય મળે ત્યારે વાંચો અથવા રાત્રે નિયમ ચેષ્ટા કરો ત્યારે વાંચો, પણ આખા દિવસમાં 10, 20, 25 શ્લોક. અને હું તો કહું આખી શિક્ષાપત્રી વાંચો તો 15 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? પણ વાંચ્યા પછી એવું નહીં કે વાંચી લીધી મૂકી દીધી, વાંચી લીધી મૂકી દીધી. નહીં, વાંચ્યા પછી એને વગોડવી કે આમાં ભગવાન સ્વામિનારાયણ હું કેવા માંગે છે, ભગવાન સ્વામિનારાયણનો રાજીપો કેમાં છે, ભગવાન સ્વામિનારાયણ આપને હું રસ્તો બતાવવા માંગે છે, ભગવાન સ્વામિનારાયણનો ધ્યેય શું છે, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત શું છે, ભગવાન આપને ક્યાં રસ્તે લઈ જવા માંગે છે, ભગવાન કઈ વસ્તુથી ક્યાં સાધનથી રાજી થાય છે. આ બધી વસ્તુનું માર્ગ કર્યા પછી જો આપણે સત્સંગ કરશું તો એ સત્સંગ કાયમી ખીલશે. પણ આપણે સીધું 5મું ને 7મું ને 10મું પગથિયું ચડશું તો પગ ભાંગવાનો ચાન્સ ખરી કે ન ખરી? પેલું પગથિયું ચડાય, બીજું ચડાય, પણ તમે એક હારે 5મું જ પગથિયું ચડી જાઓ તો પગ લપસી જવાની ચિંતા રહે, લપસા પછી ભાંગવાની ચિંતા રહી છે. શું રહી છે? ખૂબ ભગવાને કૃપા કરી છે. આ શિક્ષાપત્રીના શ્લોક તમે આજે વાંચો કે 200 વર્ષ પહેલા લખાણા વાંચો તો શ્લોક ઈના છે. ફેરફાર આપણે બધાએ કર્યો છે. ઘણાને આપણે કેમ કે આ નિયમ તમે નથી પાડતા, તો કે હવે સમય પ્રમાણે તો પછી હવે બધું કેમ કરવું? એ સમય પ્રમાણે કેમ હાલવું ને આપણે નક્કી કરવાનું છે. ભગવાનની આજ્ઞા ન થાય. જેતપુર ગામ છે જુનાગઢની બાજુમાં, જેને ગાદી સ્થાન કહેવાય. ભગવાન સ્વામિનારાયણ રાજાધિરાજ બન્યા હતા. ત્યાંનો એક પ્રસંગ મને યાદ આવ્યો. ઈ ગામની અંદર જેતપુરના રાજાએ બ્રહ્મચોરાસી કરી. શું કરી ભરતભાઈ? બ્રહ્મચોરાસી. બ્રહ્મચોરાસી કરી એટલે આખા ગામના બ્રાહ્મણોને સપરિવાર રાજાના દીવાનોએ આમંત્રણ આપી દીધું કે બપોરે બધાને જમવાનું છે. બ્રહ્મચોરાસી ક્યારે પૂરી થાય? એ સમયમાં એમ કહેતા કે બધાય બ્રાહ્મણ જમી જાય અને છેલ્લે જે યજમાન હોય એ જમે
એટલે બ્રહ્મચોરાસી તમારી ભગવાન પાસે પૂગી જાય. અને બ્રાહ્મણ જમે એટલે ભગવાન જમે. રાજાના દીવાને બધ્યા આમંત્રણ દઈ દીધું. બધાય બ્રાહ્મણો જમી ગયા. આજુબાજુના ગામના બધાય બ્રહ્મચોરાસી કરી. બધાય ભૂદેવ જમી ગયા. બધાને દક્ષિણા આપી. બધાય બ્રાહ્મણો બહુ રાજી થયા. પછી રાજાએ દીવાનને કીધું, હવે કોઈ બાકી છે જમવામાં? તો કે બધાય જમી ગયા, પણ એક જીવાભાઈ જોશી કરીને બ્રાહ્મણ છે, એ જમવા આવ્યા. કેમ? બારગામ ગયા છે? તો કે નહીં નહીં, ઘેર જ છે. ઘેરે માણસને બોલાવાય મોકલો તો, પણ એને એમ કીધું કે મારે નથી જમવું. દીવાને કીધું, રાજા, બ્રાહ્મણને જમાડવા તો પડે. આપણી બ્રહ્મચોરાસી જો પુગાડવી છે તો જીવાભાઈ જોશી ભૂખા રે એમ ન હાલે. એટલે રાજાએ દીવાનને મોકલો ને કીધું, દીવાન, જીવાભાઈ જોશીને બોલાવીને લઈ આવો. ને રાજાની આજ્ઞા થાય એટલે કોઈ પણ આવે. જીવાભાઈ જોશી આવ્યા. જીવાભાઈ જોશી ભગવાન સ્વામિનારાયણના પરમ એકાંતિક ભક્ત હતા. જોજો, જેને નિયમ જ પાડવા છે, જેને ભગવાનને રાજી જ કરવા છે, એને કોઈ જાતનો આપતકાળ નડતો નથી. એ મારા ને તમારા બાના છે કે અત્યારે સમય પ્રમાણે કેમ આજ્ઞા પાડવી, સમય પ્રમાણે કેમ નિયમનું પાલન કરવું. એ મારા ને તમારા મન ઉપર આધાર છે કે આપણે ભગવાનની કેટલી આજ્ઞામાં રહેવું. જીવાભાઈ જોશી આવ્યા, રાજાને નમસ્કાર કર્યા. કીધું, હા રાજન. રાજા કે, જીવાભાઈ જોશી તમે? તો કે હા. તો તમે જમવા નથી આવ્યા? તો કે હા, હું નથી જમ્યો. કેમ? તો કે નહીં, માર નથી જમવું. રાજા કે, ન જમવાનું કારણ હું? જમી લ્યો, બ્રહ્મચોરાસી કરી છે. તમે ભૂદેવ છો એટલે તમને જમવાનું કીધું છે, કા બીજી જ્ઞાતિ નથી કીધું? અને સીધી વાત છે ને. તો કે બધી વાત સાચી, પણ મારે નથી જમવું. ન જમવાનું કારણ હું? અને ત્યારે જીવાભાઈ જોશી કીધું કે હું ભગવાન સ્વામિનારાયણને માનનારો ભગત છું. મારા ગળામાં તુલસીની કંઠી છે, કપાળમાં તિલક ચાંદલો છે, શિરમાં શિખા છે, હું જનોઈધારી બ્રાહ્મણ છું. હા, રાજા કે ઈ ખબર છે. જમવું નથી એનું કારણ હું? તો કે ન જમવાનું બીજું કોઈ કારણ નહીં રાજન. તમારા દાળ શાકની અંદર લસણ ડુંગળી હોય, અને હું ભગવાન સ્વામિનારાયણના આજ્ઞાનો માનનારો, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, મારો આશ્રિત ડુંગળી અને લસણ ન ખાય, માટે કરી રાજા આ શાક અને દાળ મને ન ખપે. રાજાએ કીધું કે રાજા હું શું, તું નથી, જમવું તો પડશે જ. જેતપુરમાં રહેવું હોય છે તો જમવું પડશે. જીવાભાઈ જોશી હાથ જોડીને કીધું કે રાજા, કોઈ પણ સ્થિતિ થાય, કોઈ પણ પરિણામ આવે, મને એની ચિંતા નથી, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપી અને મારો શ્વાસ ચાલુ રહે એવું હું કદાપી ન કરું. રાજાએ કીધું કે આનું પરિણામ બહુ ભૂંડું આવશે. ત્યારે જીવાભાઈ જોશી હાથ જોડીને કીધું, પરિણામ ચાહે ઈ આવે, પણ હું ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા નહીં લોપું. રાજા કે, જીવાભાઈ, આ છેલ્લી વખત કહું છું કે જમી લ્યો, નહીં જમો તો તમને ગામની બહાર કાઢી નાખવામાં આવશે. જીવાભાઈ જોશી કે, ભગવાનની આજ્ઞા પડાતા જે થાવું છે થાય. તમે બહુ હવે ઢીલ કરોમાં, નિર્ણય તમારે કરી લેવાનો છે. અને રાજાએ આજ્ઞા કરી કે જીવાભાઈના જોશીના પરિવારને અત્યારે ને અત્યારે ગામ બહાર કાઢો. અને કાઢ્યા. ઠામ, બાસણ, કપડા હોતા. જીવાભાઈ જોશી ગાડું ભરી અને જેતપુરની બહાર નીકળ્યા. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં સભા કરીને બેઠા હતા. ક્યાં બેઠા હતા? ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. અને સભામાં 5-25 હરિભક્તો બેઠા હતા. મહારાજે કીધું, એક સેવાનું કામ આવે છે, એક સેવાનું કામ આવે છે, કોઈને સેવા કરવી છે? ત્યારે બધા હરિભક્તોએ કીધું, મહારાજ જે સેવા કહે અમારે કરવી છે. મહારાજ કે, સેવામાં એવું છે, એક આખા ઘરને સંભાળવાનું છે, એને ખવડાવવું પીવડાવવું. એક ઘર આવે છે અહીંયા, એને કોણ લઈ જાહે? ત્યારે બોટાદના હરિભક્તો હતા, એમ કીધું કે મહારાજ ઈ સેવા અમને આપો. ખોપાડાના હરિભક્તો હતા, એ કે મહારાજ આ સેવા અમને આપો. બાજુમાં ગઢાડીના હરિભક્તો બેઠા હતા સભામાં, એ કે મહારાજ આ સેવા આપો. અને પીઠવડીના હરિભક્તો એમ કીધું, મહારાજ આ સેવા અમને આપો. મહારાજ રાજી થઈને પીઠવડીના હરિભક્તોને કીધું કે સાંભળો, જીવાભાઈ જોશી અને એનો પરિવાર ને રાજાએ ગામની બહાર કાઢી મૂક્યા છે, અને અત્યારે ગઢડે આવે છે. માટે કરી એ આખા પરિવારને તમે પીઠવડી લઈ જાજો, એને ખવડાવજો પીવડાવજો, કારણ કે પવિત્ર ભૂદેવ છે. માટે કરી એ ગામનો ત્યાગ કરી રાજાએ એને બહાર કાઢ્યા છે, અને અત્યારે અહીં આવે છે. આવ્યા પછી તમે એને પીઠવડી લઈ જાજો. એમાં એક હરિભગતે પૂછ્યું કે મહારાજ,
તમને કેમ ખબર પડી? મહારાજ કે અમે અહીંથી બધુંય દેખતા હતા. પણ મહારાજ એને ગામની બહાર હું કરવા કાઢ્યા ને એટલી બધી તમે કેમ ચિંતા કરો છો? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ગામમાંથી બહાર કાઢવાનું બીજું કોઈ કારણ નહીં. જીવાભાઈ જોશી અમારી આજ્ઞાનું પાલન કર્યું, રાજાને ખીજ ચડી, અને રાજાને ખીજ ચડી એટલે જીવાભાઈ જોશીને ગામ બહાર કાઢ્યા છે. અને સાંભળો ભક્તો, જે અમારી આજ્ઞા પાડે છે એના રખોપા હું ખુદ કરું છું. જે અમારી આજ્ઞા પાડે એની ચિંતા અમે કરીએ છીએ. અને એ પછી જીવાભાઈ જોશી 2 દિવસ પછી ગઢડા આવ્યા અને મહારાજે એને પીઠવડીના હરિભક્તોને હોપી દીધા અને જીવા જોશી કાયમી માટે પીઠવડી રેવા વયા ગયા. વિચાર કરો, ગામ મૂકી દીધું પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોહી. ગામ ઈ કે ભલે મૂકવું પડે પણ મને ભગવાન સ્વામિનારાયણની કંઠી છે. ને આપણે નવા વેવાય વેલા બનાવ્યા હોય તો શું કરીએ? નવા વેવાય વેલા બનાવ્યા હોય તો શું કરીએ આપણે? એ બધું બરોબર છે બાપા, પણ હવે અત્યારે આ નવું નવું છે, માન દીકરાનું થયું છે. અને જો વેવાઈને ના પાડશું ડુંગળી નથી ખાતા ને વેવાય તોડી નાખશે તો વેવાય શરત મૂકશે કે અમારી દીકરી ડુંગળી લસણ ખાહે. લે, આ હું ચરિત્ર કહું છું, આ બનેલી વાત કરું છું. અને વૈદિક સંપ્રદાયમાં ડુંગળી લસણની ના ઘણી જગ્યાએ ના પાડી છે. આ તો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ ગયો છે કે સ્વામિનારાયણ હોય ને ડુંગળી લસણની ના પાડે. બાકી શાસ્ત્રો ખોલો, ઘણી જગ્યાએ ભગવાન ઋષિ મુનિએ ના પાડી છે કે કંદમૂળની વસ્તુ ભગવાનનો ભક્ત હોય ન ખાય, કારણ કે કંદમૂળની વસ્તુ એ તામસી વસ્તુ છે. તામસી વસ્તુ ખાધા પછી ભજનની મોજ ન આવે. ભજન કરવાની જે આનંદ હોય ને એ ન આવે. એમાં કઈ સ્વામિનારાયણ ભગવાને એકલે ના નથી પાડી. શિક્ષાપત્રી તો 200 વર્ષ પહેલા લખાડી છે. આ તો વર્ષો પહેલા કંદમૂળની વસ્તુ ન ખાવાની શાસ્ત્રો અને ઋષિ મુનિ ના પાડીને ગયા છે. આ તો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ ગયો કે આ સ્વામિનારાયણ છે ને હિંગ ન ખાવા દે, ડુંગળી ન ખાવા દે, લસણ ન ખાવા દે. અરે શાસ્ત્રો ખોલો, ઋષિ મુનિઓને શાસ્ત્રોએ આની પહેલા વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા ના પાડેલી છે. આ એક વૈજ્ઞાનિક કારણ છે. ભગવાન સ્વામિનારાયણે તો જે હંતાડેલું હતું એને ગોતી ગોતી અને શિક્ષાપત્રીમાં લખ્યું છે. બાકી આજ્ઞા પાડે, દુઃખ આવે ને તોય ભગવાન સ્વામિનારાયણ સુખનો આપનારો છે. આવા તો લાખો પ્રસંગ છે કે તમે ભગવાનની આજ્ઞામાં રહ્યો. અને કાયમી યાદ રાખજો, જેટલી આજ્ઞા પાડશો ને એટલું દુઃખ તો આવે જ, કારણ કે અત્યારે કળિયુગ છે. ધર્મની જ લડત હાલે છે. આ કળિયુગની અંદર ધર્મ અને અધર્મની જ લડત હાલે છે. અને અધર્મનું પોષણ કરનારા જીવ જાજા હોય છે. અને યાદ કાયમી એવું રાખવું, સત્સંગ તરત નહીં પચે, કુસંગ તરત પચી જાય. હિન્દી પિક્ચરનું ગીત તમે 2 વખત સાંભળશો ને તો મોઢે રહી જાય. ભગવાનનું કીર્તન તમે 100 વખત સાંભળશો ને તોય મોઢે નહીં રહે, તોય કડી તૂટી જાય. અને હિન્દી પિક્ચરનું ગીત કે હિન્દી પિક્ચરનો કોઈ હીરો હિરોઈન કે સિરિયલમાં આવતા હીરો હિરોઈન એના નામે તમને કંઠસ્થ રહી જાય. સંતોના નામનું એમ કેવો કે સંતોના નામ કહો તો કે એ 2-4 સંતોના આવડે: પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દાદા ખાચર, સુરા ખાચર. કારણ કે કુસંગ છે ને એ તરત હરિભાઈ યાદ રહે, સત્સંગ છે ને એ તરત યાદ રહે નહીં. કારણ કે કળિયુગનું પ્રધાનપણું છે. કેવું પ્રધાનપણું છે? એક હિન્દી પિક્ચરની તમે ક્લિપ જોઈ હોય અને વરદી પછી એ ક્લિપ યાદ કરો તો યાદ રહે. પણ એક ભગવાન સ્વામિનારાયણના ઉત્સવમાં તમે આવ્યા છો ને વરદી પછી તમે ઉત્સવની ઝાંખી કરશો તો યાદ નહીં રહે. હા, તેથી કઈક ફૂલનો ઉત્સવ તો બહુ યાદ નથી. પણ હિન્દી પિક્ચર 2 વર્ષ પહેલા જોયું છે ને તો શરૂઆતથી માંડીને છેક સુધી હું થાય આખી સ્ટોરી આપણે કોકને કહી દેવું. કેમ? કારણ કે કુસંગનો સંગ તરત લાગે છે. સત્સંગનો રંગ તરત નથી લાગતો, કુસંગનો સંગ તરત લાગે છે. માટે મહારાજે કીધું નિત્ય સંત સમાગમ કરવો, નિત્ય કથા વાર્તાનો જોગ કરવો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે નવરા થાવ ને એટલે ભગવાનની મૂર્તિ લઈને બેહવું. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, લખેલું છે હરિભાઈ, કે નવરા થાવ ને એટલે ભગવાનની મૂર્તિ લઈને બેહવું. તો ભગવાનની મૂર્તિ કઈ? આ ચિત્ર પ્રતિમા નહીં. વચનામૃત, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત, શિવ પુરાણ, આવા શાસ્ત્ર લઈને બેવાય. શાસ્ત્ર ઈ ભગવાનની સાક્ષાત મૂર્તિ છે. પણ આપણે તો નવરા થયા નથી. એમાંય હવે 5G નેટ આવ્યું છે, હવે કાંઈ ચોટતું નથી. અને ઈ ક્લિપું ને ઈ રીલું ને એમાં જોવામાંથી નવરા થતા. આમાં ક્યારે મૂર્તિ લઈએ, ક્યારે શાસ્ત્ર ખોલીએ
અને ક્યારે ભગવાનને રાજી કરીએ. ગુણાતીતાનંદ સ્વામી કે એવું કોઈ ન રાખવું કે નવરા થાવું ને ભગવાનનું ભજન કરશું. અત્યાર સુધી કોઈ નવરું થયું નથી ને કોઈ નવરું થવાનું નથી. આમાં તો નવરું થવું પડે, સમય કાઢવો પડે. આપણા દીકરાના લગ્ન હોય, હું ઘણી વખત આ દ્રષ્ટાંત દઉં છું કે જે બાપ રોજ 11 વાગે ઉઠતો હોય અને એના જ દીકરાના લગ્ન હોય તેથી 5 વાગે ઉઠીને બધાને ઉઠાડે કે હાલો મારા દીકરાના લગ્ન છે, લગ્ન જલ્દી મોડું ન થાય, જાન લઈને જવું છે. મહારાજ કે આવો કે ભગવાનની આરતીમાં જવાનો રાખે તો છતે દેહ અક્ષરધામ પૂગી જાય. આવો કેપ રાખે ને તો. પણ દીકરાના લગ્નમાં જે મોજ હોય એ ભગવાનની આરતીમાં જવામાં મોજ હોય મોજ. આ સમજણની વાત છે. આપણે કીર્તન ગાય ને, સમજણ સમજણમાં હોય ઘણો ફેર રે, સમજણ નાની ને વાતું કરે મોટી રે. હારે સમજણ સમજણમાં હોય ઘણો ફેર રે, સમજણ નાની ને વાતો કરે મોટી રે. હારે સમજણ સમજણમાં હોય ઘણો ફેર રે, સમજણ નાની ને વાતો કર મોટી રે. હારે સમજણ સમજણમાં હોય ઘણો ફેર રે, સમજણ નાની ને વાતો કરે મોટી રે. આરે આપને મળ્યા છે જે ભગવાન રે, હારે આપને મળ્યા છે જે ભગવાન રે. હારે આપને મળ્યા છે જે ભગવાન રે. હારે આપને મળ્યા છે જે ભગવાન રે. હારે તો સર્વોપરી છે 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 ભગવાન રે. મહારાજ છે ને એક વખત વડતાલ ગયા. વડતાલની બાજુમાં જોડ ગામ છે, જોડ. એટલે હરિભક્તોનો આગ્રહ હતો કે મારે જોડ આવો, જોડ આવો. મહારાજ ચાલો આ જોડ છે. બપોરનો સમય હતો અને બપોરના 3-4 વાગ્યા હતા અને મહારાજ જોડ જવા માટે નીકળ્યા. ભેગા બ્રહ્મચારી 2-4 સંતો હરિભક્તો બધા હતા. એમાં જોડ પહોંચવા આવ્યા ને તો એક કોળી જ્ઞાતિના વ્યક્તિની વાડી અને તરબૂચ હતા. અહીંયા શું હતા? હવે કોળીનો છોકરો એ ઓળખી ગયો, અને ઓળખવાની કિંમત છે હો. ઓળખી લ્યો ને, ભગવાન ઓળખાઈ જાય ને તો બેડો પાર થઈ જાય. કોળીનો છોકરો વાડીએ એક કુટીર હતી લાકડાની ને એમાં હૂતો તો, અને અહીંથી મહારાજ અને સંતો ને હરિભક્તો જાતા હતા. કોળીના છોકરાએ જોયું કે આ છે સ્વામિનારાયણ, આની બહુ વાતું સાંભળી છે. અને કોળીનો છોકરો આમ બેઠો થયો. મહારાજ માણકી ઉપર બેઠા હતા ને રસ્તે જોડ જાતા હતા. કોળીનો છોકરો ઓળખી ગયો અને દોડતો દોડતો મહારાજની સામે આવીને ઉભો રહી ગયો. મહારાજે માણકી રોકી, સંતો રોકાણા, હરિભક્તો રોકાણા. આવીને મહારાજને પગે લાગી લીધો. હે મહારાજ, તમે સ્વામિનારાયણ? મહારાજ કે હા. તો કે મને લાગતું જ તું, મેં તમને દૂરથી જોયા, મને એમ હતું કે આ સ્વામિનારાયણ છે. હા મહારાજ, કેવું સ્વામિનારાયણ? મહારાજ કે તમારું કયું ગામ? મહારાજ અમારું આ જોડ. મહારાજ કે હારું, ભજન કરજો, ભજન કરજો. ઈ કે ઉભા રહ્યો, મારે તમારું કામ છે. હરિભક્તો સંતો હતા. ઈ કે ભગત, અમારે જોડ જવું છે, મહારાજને ઉતાવળ છે. મહારાજ કે નહીં નહીં, એને બોલવા દો. શું કામ હતું દીકરા તારે, બોય? મહારાજ કે અનંત કરોડો બ્રહ્માંડનો માલિક, એક દીકરાને કે દીકરા બોલ, શું કામ હતું? તો કે સાંભળો મહારાજ, મેં તમને કદી જોયા નહોતા, મેં તમને ઓળખતો નહોતો, પણ મને મનમાં એમ થાતું કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. મહારાજ, આ તરબૂચની સિઝન ગઈને મેં મારી વાડીમાં તરબૂચ વાવ્યા હતા, પણ મહારાજ એમાં 2 તરબૂચ
એવા ઉઈગા મહારાજ, મને મનમાં સંકલ્પ થઈ ગયો, કારણ કે મને મારા જીવનમાં બે જ વ્યક્તિ ઉપર હેત, એક મને મારા મામા ઉપર હેત, અને એક તમે નહીં માનો મહારાજ, એક મને તમારી ઉપર હેત થઈ ગયો તો. એટલે આ બે તરબૂચ મેં વેચવા ન મૂક્યા, એ બે તરબૂચ લઈને મેં મહારાજ દાટી દીધા, કે જેથી મારા મામા આવશે અને જેથી આ ગામમાં મહારાજ આવશે ને તેથી હું બેયને આપી. મામા તો હજી આવ્યા નથી, પણ મહારાજ તમારા ભાગનું જે તરબૂચ છે એ લેતા જાવ ને મહારાજ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, લેતા. તરબૂચ દાટેલું હતું. છોકરો થોડોક આગળ ગયો ને એટલે મારે રાઈડ પાડી, છોકરા તારા મામા કેદી આવે, બેય મારી હાટું લેતો આવશે. હું કીધું તારા મામા તો હવે કેદી આવે, એક કામ કરજે, બે તરબૂચ મારી હાટું લેતા આવજે, સંતો હરિભક્તો બધા ખાહે, જમશે બધા. તો કે હા મહારાજ કઈ વાંધો નહીં. છોકરાએ બે તરબૂચ, એમાં નિશાની રાખી હતી, આ મામાનું ને આ મહારાજ, એમ નિશાની રાખી હોય ને. અને પેલા જૂના જમાનામાં જો પૈસા દાટતા, પછી ડાયટા પછી નિશાની રાખતા કે આમાં 100 રૂપિયાના રાણી સિક્કા છે, ને આ ખાડાની અંદર 200 રૂપિયાના રાણી સિક્કા છે. આજે જો તમે બેંકમાં, તેથી ખાડા હતા, આજ બેંકના ખાડા છે. આપને ખબર જ હોય ને, બધા બેંકમાં આપણા ખાતા હોય, તો આપણા એચડીએફસી માં કોઈક પૂછે તો એચડીએફસી માં કેટલા પડ્યા, એટલે આપણે તરત ગૂગલ પે ખોલીએ કે એમાં 16,900 પડ્યા. પછી એમ કે તમારે એસબીઆઈ માં, તો કે એમાં 1.5 લાખ પડ્યા. એ ખાડા જ કહેવાય ને એક જાતના. તેથી આ ખાડા હતા, તે અત્યારે આ બેંકના ખાડા છે, જેમાં આપણા પૈસા પડ્યા રહે, એને એક ખાડો કહેવાય. એમાં યાદી હતી કે આ મામાનું તરબૂચ છે ને આ મહારાજનું તરબૂચ છે, અને પેલો ખાડો એને મહારાજનો ગાયડો, જેમાં મહારાજનું તરબૂચ હતું. આ તો તરબૂચ હું બે હું જેવું ડાયટું હતું એવું તરબૂચ નીકળું બહાર, કાઢ્યું બહાર, મૂક્યું. બીજું મામાનું જે તરબૂચ સંતાડ્યું હતું ઈ તરબૂચનો ખાડો ગાળ્યો, ત્યાં તો લોસો વળી ગયો તરબૂચ, આખું તરબૂચ ગંધાય, બફાઈ ગયું હતું અંદર. જો અમુક તરબૂચ બફાય એટલે વાયસ બહુ આવે. ઓહો, કે આ મહારાજને કેમ દેવું, આ તો બફાઈ ગયું મામા વાળું હતું. પણ છતાં મહારાજે કીધું છે એટલે આપણે લેતા જઈએ, દેવું નથી, પણ મહારાજને દેખાડવું તો પડશે ને કે આ બફાઈ ગયું છે, એમ તમારું હતું એ બરોબર છે, આ તમે લેતા જાઓ. બે તરબૂચ લઈને છોકરો મહારાજમાં આવ્યો. મહારાજને કીધું મહારાજ આ બે તરબૂચ, પણ એક તરબૂચ હાવ બફાઈ ગયું, એમાં તો વાઈસ બેહી ગઈ, પણ આ તરબૂચમાં કઈ જોવું પડે એમ નથી. મહારાજ આ તો બહુ મીઠું છે. મહારાજ કે ખાડામાં ગાડ્યું હતું તો એક હારે ગાડ્યા હતા કે નહીં, તો કે નહીં નહીં, અલગ અલગ હતા, એક મામાનો ખાડો હતો ને એક તમારો ખાડો હતો. તો મહારાજ કે આમાં વાઈસ આવી ગઈ, ઈ કેનું તરબૂચ હતું મહારાજ, ઈ તો મામાના ભાગનું હતું, ઈ તો ગંધાઈ ગયું. આ તમારા ભાગનું રાખ્યું હતું, ઈ તો સરસ નીકળ્યું. ત્યારે મહારાજે કીધું, સંતો હરિભક્તોને સાંભળો, જે અમર્થે રાખે ને એના જીવનમાં કાયમી સુગંધ રહે, અને જે વ્યવહાર અર્થે રાખે ને એને કાયમી વાઈસ જ હોય. શું હોય? કાયમી વાઈસ હોય. છોકરાએ તરબૂચ દીધું, છોકરાએ તરબૂચ દીધું. મહારાજે કીધું તું રાજી ને? અરે મહારાજ બહુ રાજી, બહુ રાજી, અતિ રાજી. એમ બોલ્યા થી મહારાજને એમ થયું કે હવે આ રાજી થયો તો અન્ય તરબૂચ આપ્યું આપને. શું આપ્યું? અન્ય આપને તરબૂચ આપ્યું. તો મહારાજ કે હું તો ભગવાન છું, મારે કઈક દેવું જોઈએ ને. મહારાજે કીધું તું રાજી? તો કે હા હું રાજી. મહારાજ કે હું તારી ઉપર રાજી. દીકરા તારે જે જોતું એ માંગી લે. હું કીધું? તારે જે જોતું એ માંગી લે. તો કે મહારાજ મારે કઈ નથી જોતું, ભગવાન તમારી કૃપા છે, વાડી છે, વાડીમાં અનાજ ઉગે છે, ખાઈ પીને મજા કરીએ છીએ, બીજું અમારે કઈ નથી જોતું. મહારાજ કે પણ માંગવું પડે ને, અમારે જોતું નતું, તારું તરબૂચ ન લીધું અમે, અમારે આ ક્યાં તરબૂચ જોતું, તારો ભાવ હતો તમે તરબૂચ લીધું કે ન લીધું, એમ મારો ભાવ છે, મારે તને કઈક દેવું છે. છોકરા તું માંગ. અને છોકરો પૂર્વ જન્મનો કયો મુમુક્ષુ હોય છે, કયો જીવ હશે કેને ખબર. અને છોકરાએ એટલું માંગી લીધું. હો હું માંગ્યું છે? છોકરાએ કીધું કે મહારાજ જો તમારે દેવું જ હોય ને તો મારો અંતકાળ આવે અને તમે ઉપર જ્યાં રહેતા હોય ને ત્યાંથી મને તેડવા આવજો અને તમારી ભેગો મને ઉપર રાખજો. ભગવાન સ્વામિનારાયણ કે દીકરા આ તરબૂચ યાદ રાખજે, તે તરબૂચ મને આપ્યું ને ઈ જ તરબૂચ લઈ હું તને અક્ષરધામ માંથી તેડી જાય. ઇતિહાસ એમ કે ભગવાન સ્વામિનારાયણ અંતકાળે તરબૂચ દેખાડી અને છોકરાને અક્ષરધામ આપ્યું. હું આપ્યું? માંગા જેવું આ વિશ્વ વિહારીના ધામમાં જાતા, વિશ્વ વિહારીના ધામમાં જાતા. એક ખારવાએ માંગ્યું છે, જયારે ઘનશ્યામ મહારાજને છપૈયાથી અયોધ્યા
નાવની અંદર આખા ધર્મકુળને પાર ઉતારવાના હોય. ભાડું ભાડું રે ભાડું નહીં લઉં નાવનું ભાડું. એમાં છેલ્લી કડી આ સંતોએ લખી કે ખારવો ભગવાન સ્વામિનારાયણ પાસે માંગે છે. શું માંગે? હે વિશ્વ વિહારીના ધામમાં જાતા. વિશ્વ વિહારી એટલે ભગવાન, અનંત કરોડો બ્રહ્માંડના માલિક. હે વિશ્વ વિહારીના ધામમાં જાતા. વિશ્વ વિહારીના ધામમાં જાતા. એ આવે ન કય મને આડું રે નહીં લવ હું નાવનું ભાડું. ભાડું 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 રે નહીં લવ હું નાવનું ભાડું. છોકરાએ માંગી લીધું કે તમે જ્યાં રહ્યો છો ને, ઉપર તમે જ્યાં રહ્યો છો, મારો અંતકાળ આવે ને ત્યાંથી મને તેડી જાજો અને સદાય તમારી પાસે મને રાખજો. મારા તરબૂચ દેખાડી અને લઈ ગયા. આ વોટ્સઅપ ની શોધ તો તેદીની છે. આ બધા અત્યારે જે વિમાન ફેરવે ને, રાવણે તો તેદી ફેરવી લીધું હતું. તેદી આ તો હવે બધા, બાકી તેદી વિમાન લઈને જ અપહરણ કરવા ગયા હતા. પુષ્પક વિમાન, પુષ્પક વિમાન. આ તો હવે બધા ગોતે ચડ્યા છે. વિજ્ઞાને તો તેદી વિમાન ગોતી લીધું. અને ભગવાન દયા કરે. એક વખત મહારાજનો રોજ નિયમ હતો બોબી, કે મહારાજ રોજ 10 સાડા 10 થાય ને ભરતભાઈ, એટલે રોજ દાદા ખાચરના દરબારમાંથી સીધા લક્ષ્મી વાડીએ જાય. ત્યાં જઈને બેહે, ધૂન કીર્તન કરે, સભા કરે. ઓ મહારાજનો આ નિયમ હતો. લક્ષ્મી વાડી બધા જઈ આવ્યા ને, બેઠા એ બધા, બસ લક્ષ્મી વાડીએ ન ગયા હોય તો જઈ આવજો, આ વખતે ગઢડે જ આવજો. અને દર વર્ષે આપણે એક સભા કરીએ છીએ જેને ડભાણીઓ આંબો કહેવાય, મહારાજની બેઠક કહેવાય. ભગવાન સ્વામિનારાયણ ત્યાં જઈને રોજ બેહતા. આ મહારાજનો નિયમ હતો. હવે 10 સાડા 10 જયારે મહારાજ નીકળે ને, એટલે સંતો ને હરિભક્તો હોય એટલે ઢોલ ને કીર્તન ને સ્વામિનારાયણ ની ધૂન ને એવું બધું ચાલુ હોય. હવે ગામમાં એક ડોહી રહી, જોજો સમજવા જેવી વાત. એક ડોહી રે, અને ડોહીના મનમાં એવો ભ્રમ થઈ ગયો કે ભગવાન સ્વામિનારાયણ છે ને એને બાબરો ભૂત વડ કર્યો છે. શું કર્યો છે? વશ કરેલો. એની સામું જોવાય નહીં, બાકી સમાધિમાં વૈયા જાય કે આપણું ભૂંડું થાય, આપણું રૂડું ન થાય. સ્વામિનારાયણને આપણે જોવા જ નથી. એવા સ્વામિનારાયણના ચોખા દ્વેષી, આમ છાના છુપા નહીં, કેતા ભેગા રહીને ઘા કરે એવા નહીં. આ તો ખુલ્લા દ્વેષી, હાવ ખુલ્લા. સ્વામિનારાયણ નું નામ જ ન ગમે એને. આવા ડોહીમાં હવે લક્ષ્મીવાડીએ મહારાજ જયંતિ વચમાં જ ઘર પડે ડોહીમાનું. કેનું? પણ ડોહીમાં કોઈ દી હાથમાં ન આવે હો. કારણ કે મહારાજ દરબારગઢ માંથી નીકળે એટલે ધૂન કીર્તન ચાલુ થાય, ત્યાં ડોહી સમજી જાય. જો બહાર હોય તો ઘરમાં ડોહી વહી જાય, બાયણું કરી દે બંધ. કોઈ દી મહારાજને જોવાના જ નહીં ને. આને અભાગ્યા જીવ કહેવાય. શું કહેવાય? આને જીવ કહેવાય અભાગ્ય. આવા અભાગ્યા જીવ કૃષ્ણ અવતારમાં હતા, રામ અવતારમાં હતા, સ્વામિનારાયણ અવતારમાં હતા, અને અત્યારે હાવ કળિયુગની અંદર ધર્મકુળના સાનિધ્યમાં આવા અભાગ્યા જીવ છે. નથી એમ નહીં, આવા જીવ હોય જ. અને આવા જીવ ન હોય, રાવણ જ ન હોય તો રામની કેમ ખબર પડે? કંસ જ ન હોય તો કૃષ્ણની કેમ ખબર પડે? જોબન પગી જેવા મોટા મોટા આવા યોદ્ધા ન હોત તો સ્વામિનારાયણ સર્વોપરી છે ખબર કેમ પડત? એટલે આવું તો હોય જ. હવે એક દી એવું બન્યું હતું, હરિભક્તો કોઈ નહીં, મહારાજ ને બ્રહ્મચારી બે જ હતા. ઢોલ ને ધૂન ને કીર્તન ને એવું કઈ વાગ્યું નહીં. અને મહારાજ માણકી ઉપર બી, અને આ બાજુ 10:30 વાગ્યાનો સમય હતો, ડોહીમાં ઘઉં સાફ કરતા હતા. શું કરતા હતા? ઘરના ઉમરામાં બહાર જ્યાં રોડ પડે ત્યાં શું કરતા હતા? ઘઉં સાફ કરતા હતા. એ ઘઉં સાફ કરતા હતા ને આ બાજુ કઈ અવાજ આવ્યો ને મહારાજ ને બ્રહ્મચારી એ ડોહી સુધી પૂગ્યા અને ડોહીને મહારાજ ને જોવા, અને ડોહી ભડકી કે ઓરો મારા બાપ, આ અત્યારમાં ક્યાં જોવા મળી? કોઈ દી ને સ્વામિનારાયણ જોવા મળી ગયા? એમ કરી ઉભા થઈ અને દરવાજો કરી દીધો બંધ, ફડાંગ દે. મહારાજ આ દ્રશ્ય જોઈ લીધું. મહારાજ કે આપને જોઈને જ ભાગી છે. એનું ઘરની ડેલી આવીને મહારાજે માણકી રોકી,
બ્રહ્મચારી કીધું કેમ રોકી? તો કે આ ઘરની અંદર એક ડોહી છે ને મને જોઈને ભડકીને ભાગી છે, માટે કરી આ ડોહીને પૂછવું છે કે અમને જોઈને કેમ ભાગી? હવે મહારાજ, શુભ હોય ત્યાં અશુભે હોય, સારું હોય ત્યાં ખરાબે હોય, આ ડોહી નહીં મહિમા હોય તે ભડકી છે, વહી ગઈ છે. એટલી વાત કરતા હતા સુરા ખાચર વાંચી, હવે મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. મહારાજ કે રેડી, સુરા બાપુ આવી ગયા ને હવે આપણી વાતનું નિવારણ થઈ જાય. અરે મહારાજ તમે આજ નીકળી ગયા, હાલો હાલો હવે જાય કે લક્ષ્મીવાડી. મહારાજ કે જાવું નથી. મહારાજ આખી વાત કરી કે આ ઘરમાં એક ડોહી રહી છે, અમની જોઈ ગઈ, જોઈને ભડકી, ભડકીને અંદર વહી ગઈ છે, આપણે આનું તારણ કાઢવાનું છે, મને જોઈને ભડકી કેમ? એટલે સુરા ખાચરે કીધું મહારાજ આ તો અમે સત્સંગમાં આવ્યા, તમારી આજ્ઞા પાડીએ, બાકી આ ડોહી છે ને આ ડોહી, પછી તો સુરા ખાચરે બોલે પછી મહારાજે વાત કરી એટલે પછી કહેવાનું જ હતું ને, બાકી આ ડોહી મહારાજ તમારી, સંતોની, અમારા હરિભક્તોની, સાંખ્યોગીની, અરે તમારા નામની એટલી દ્વેષી છે ને, પણ તમારી આજ્ઞા એવી છે ને બુરું કરે એનું સારું કરવું, એટલે મહારાજ બાકી ગામ બહાર મોકલી દો, હું સુરો ખાચર. પણ મહારાજ તમારે નહીં, નહીં મહારાજ કે એવું કઈ કરવાનું જ નથી, એ તો મારી આજે આજ્ઞા છે બુરું કરે એનું સારું કરવાનું, પણ અત્યારે ભડકી તું જઈને પૂછ. અરે પણ મહારાજ હું પૂછું, તમારા નામથી જે બીવે છે એને જઈને મારે પૂછવાનું શું હોય? મહારાજ કે તો એમને નથી જાવ, આજ અત્યારમાં જ કલ્યાણ કરી નાખું છું. મહારાજ કે શું કરવું છે? આજ અત્યારમાં જ લડી લેવું છે. આપણે નથી સવારમાં ઉઠતા વેત સીધો ભગવાનના દર્શન થાય ન થાય, સીધો મોબાઈલ, કેના મેસેજ પડ્યા છે, હું થયું આખી રાતમાં, ક્યાં લંકા લૂંટાઈ ગઈ, જલ્દી વોટ્સઅપ ખોલો, જલ્દી ઇન્સ્ટાગ્રામ ખોલો, જલ્દી ફેસબુક ખોલો, હું થઈ ગયું આખી રાતમાં આપણે 6 કલાક ઉતા એમાં. આપણા બધાનું આવું. મહારાજનું કેવું, આજ અત્યારમાં કલ્યાણ, લક્ષ્મી વાળીએ પછી જ આવું. સુરા બાપુ કે પણ આનું ન થાય કલ્યાણ, આ ડોહી અભાગણી છે. મહારાજ કે સુરા બાપુ તારે ખાલી જ લઈ લેવાનો છે, તો કે હું? તો કે ડોહી એક વખત સ્વામિનારાયણ બોલે એટલે ડોહીનું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું કરું. કેના જેવું? મુક્તાનંદ સ્વામી ક્યાં અને આ ડોહી ક્યાં? સુરા ખાચર તો હેપતાઈ ગયા, મહારાજ તમે શું બોલો છો, મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ? તો કે હા ડોહી અત્યારે મારો મૂડ છે. આપણે નથી કહેતા હું આજ મૂડમાં છું, કલરમાં છું, એમ કે ને. જો જુગારી હોય ને જુગારી, એ જુગાર રમતા હોય ત્યારે જોજો બંધ બાજી રમવા માટે, શું કરવા માટે? પછી બાજુ વાળો કે ભાઈ જોજે હો, કાલ તું 2 લાખ હારી ગયો, તો કે નહીં આજ હું કલરમાં છું, આજ હું મૂડમાં છું, કાલ 2 હાર્યો તો આજ 5 હારવા. હા તો રે કલરમાં. કલર ચડાવ્યા જેવો હોય ને કલર, તો એક ભગવાનનો કલર ચડાવજો ભક્તો, ભગવાનનો કલર ચડી જાય ને પછી આ જગતના બધાય કલર એની પાસે ઝાંખા પડશે, ઝાંખા પડશે. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. ગાવો 2 મિનિટ, બહુ સરસ કીર્તન છે. રંગ મને બધા સીધા ગાયો, એ શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે શ્રીજી આવો તે રંગ મને સીધા લગાયો. એ હવે ચડતો નથી રે વાલા, ચડતો નથી રે વાલા, ચડતો નથી રે બીજો રંગ ઘનશ્યામ, આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે બીજો ચડતો નથી એક રંગ ઘનશ્યામ, આવો તે રંગ મને સીધા આ કીર્તનની કડી લગાડ્યો. સમજજો. પેલી કડી કઈ? શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજી કડી સાંભળો. હવે ચડતો નથી એ કોઈ રંગ ઘનશ્યામ, આવો તે રંગ મને સીધ લગાડ્યો. આમાં સમજવા જેવું છે હો. પેલા આપણે રંગ લગાડવાનો, શું કરવાનું? આપણે ભજન કરવાનું, શું કરવાનું? આપણા ભજનથી ભગવાન રાજી થાય ને પછી એનો રંગ આપે. શું આપે? અને ઈ જે રંગ આપે ને પછી રંગ આપણે ગમે એટલો ધોઈ ને તોય ધોઈ ન હકે, પણ રંગ પેલા લગાડવાનું ચાલુ આપણે કરવું પડે. શું કરવું પડે? આપણે કીર્તન હું ઘણી વખત ગાવ, તુમ 2 કદમ બઢો મેં 10 કદમ બઢુંગા. ભગવાનનો નિયમ કેવો છે કે તમે 2 જ કદમ હાલો, તમે 2 જ ડગલા હાલો, હું 10 ડગલા, પણ તમે 2 ડગલા હાલવું પડે.
એમ આ કીર્તનનું માધ્યમ એવું છે કે તમે 100 ગ્રામ રંગ લગાડો મારો, કેટલા ગ્રામ? પછી 900 ગ્રામ રંગનો ઘા હું કરી. એટલે કીર્તનમાં સંતોએ લખ્યું કે બીજો ચડતો નથી રે વાલા, ચડતો નથી રે વાલા, ચડતો નથી રે બીજો રંગ ઘનશ્યામ, આવો તે રંગ મને સીધે લગાડો. વાલા ચડતો નથી બીજો રંગ ઘનશ્યામ, આવો તે રંગ મને સીધ લગાડો. મહારાજ કે અત્યારમાં કલરમાં શું, મારે એનું કલ્યાણ કરવું. જા સુરા, એક વખત સ્વામિનારાયણ બોલે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરવું. સુરા ખાચર કે આ તો લોટરી જ લાગી ને, ખાલી એક વાર બોલાવું ને હું ન બોલાવું તો કોણ બોલાવે. ડોહીમાનો દરવાજો ખોલ્યો, ડોહીમા અંદર બેઠા હતા. ડોહીમાને જઈને કે જય સ્વામિનારાયણ. હિન્દ્રી બરે પણ વેર મૂકે. ડોહીમા કે બોલો શું છે? તો કે સાંભળો ડોહીમા, તપે ન મળે, વ્રતે ન મળે, જપે ન મળે, આજ ભગવાન સ્વામિનારાયણ તારી ડેલીએ ઉભો છે, રાજી થઈ ગયો. સાંભળ, સત્સંગની માં મુક્તાનંદ સ્વામી જે ભજન કરે ને આ બ્રહ્માંડમાં કોઈ ન કરી શકે. એનું જે કલ્યાણ થાય ને એવું કલ્યાણ એક વખત ડોહી સ્વામિનારાયણ બોલી નાય, તારું કલ્યાણ. સ્કીમ લઈને આવ્યા છે ભગવાન અત્યારે. તો કે બોલું તો થાય, પણ બોલે કોણ? ડોહી કે બોલું તો થાય, પણ બોલે કોણ? સુરા ખાચરે બધી મહેનત કરી, ખીજાણા પ્રેમ ભરી વાત કરી, પણ ડોહી માઈની હિન્દ્રી બેરી પણ વરે તૂટો. હિન્દ્રી બરે ને તોય વર ન તૂટે. આ કળિયુગમાં એવું છે, ઘણી જગ્યાએ અમે જોઈએ છીએ, ઘણી જગ્યાએ એવું થાય છે, હિન્દ્રી બરી જાય પણ વૈર નહીં મૂકે. અને વૈર ન મૂકે તો પછી હિન્દ્રી તો બૈડી જ જવાની છે. અને બૈડા પછી હા હિન્દ્રી કામમાં ન આવે ને કરતા થોડી ઘણી છે ને ત્યાં વૈર કાઢ નાખાય એટલે હિન્દ્રી થોડી ઘણી તો બસે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે ખડ હળગી ગયું હોય ને પછી હળગી ગયું એ તો ફાઇનલ જ છે, પણ દૂર ઉભા ઉભા જોવાય નહીં. જેટલું બચે ને એટલું બચાવી લેવાય, જેટલું બચે એટલું તો બચાવો. બૈડું ઈ તો બૈડું એમ, જેટલી હિન્દ્રી બચે ને એટલી બચાવાય. પણ કર્મ એવા હોય ને તો હિન્દ્રી જે હોય એ તો બરે, પણ બીજી લઈ લઈને બહાર નાખવી પડે કે બારો, કારણ કે કર્મ એવા છે. સુરા ખાચર મહારાજ માં આવ્યા અવળું મોઢું લઈને. મહારાજ કે શું થયું? તો કે નહીં મહારાજ, ન બોલી. મહારાજે કીધું કાંઈ વાંધો નહીં. મહારાજે બ્રહ્મચારીના ઠેલીમાંથી રામપાત્ર કાઢીને દીધું. શું દીધું? રામપાત્ર આવે ને. સુરા ખાચર કે આનું શું કરું? તો કે એક કામ કરજે, આ ડોહીમાને કેજે શું છે, આ રામ બોલશે ને, ખાલી રામ, રામપાત્ર નિમિત્તનું રામ બોલશે ને તોય મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. જા. ઈ કે હા હારું, આ તો બોલે જ ને, આમાં શું વયું છે? રામપાત્ર લઈને ગયા અંદર. થોડું વજન વાળું હોય રામપાત્ર. ડોહી મને કે ડોહી સાંભળ, જે સ્વામિનારાયણ ન બોલે તો કઈ નહીં. આને શું કહેવાય? તો કે આ બધા ઓલા ત્યાગી સાધુ હોય ને માંગવા જાય ઘેર ઘેર. અરે એ તો મને ખબર છે, પણ આને કહેવાય હું? ઈ હોય. તમારે શું છે? ઘણી મહેનત કરી પણ ડોહી બોયલી નહીં રામપાત્ર. અને પછી સુરા બાપુ કે આ બોયલી નહીં, સ્વામિનારાયણ બોયલી નહીં, રામે બોયલી નહીં, હવે આપણે આની પાસે બોલાવવું નથી ને. સુરા ખાચર ને ખીચ ચડીને રામપાત્ર હતું ને હાથમાં, એ ફેરવીને માર્યું ડોહીને. કેને સાહેબ? ખીચ ચડે પછી બીજું શું હોય? આવી જાય. ડોહીને કે લેતી જા. પણ ડોહી બાપા પૂર્વ જન્મની ક્રિકેટર રહી છે હો. ઈ ઘા એની પાસે આવતો હતો, ડોહી માં નીચે નમી ગયા ને વાહે ઘોડો હતો, ઘોડો. અને ઈ રામપાત્ર ઘોડાને અડ્યું ને એવી સુરા બાપુ એ મારેલું હતું. એની તો ભાઈ તાકાત એવી હોય ને, એની સ્પીડ બહુ હતી અને ઘોડો તૂટ્યો. પાણી વાળું આખું ઘર થઈ ગયું. અને ડોહીને સૈડી ખીજ. અત્યાર સુધી સુરા બાપુ ખીજ સૈડી હતી, હવે સૈડી ડોહીને. અને ડોહીનો ઘોડો તૂટ્યો અને ડોહી બોલી આ સ્વામિનારાયણ નુકસાની જ કરાવે, આ સ્વામિનારાયણ નુકસાની જ કરાવે, એટલું બોલ્યા. સુરા ખાચર કે કામ થઈ ગયું. બહાર આવ્યા. મહારાજ ને કે મહારાજ કામ થઈ ગયું. તો કે હું? તો કે બોલી સ્વામિનારાયણ. કઈ રીતે બોલી? તો કે રામપાત્ર હતું, કયું ની નહોતી બોલતી. ખીચ ચડી, રામપાત્ર માર્યું.
ડોહી નીચે નમી ગઈ, ઘોડાને હેઠું ઘોડો તૂટી ગયો અને છેલ્લે ડોહી એમ બોલી, સ્વામિનારાયણ અહીંયા નુકસાની બહુ કરાવે. મહારાજ કે પ્રેમથી બોલી હતી કે ખીજમાં? તો કે મહારાજ યાદ કરું. મહારાજ કે હરકું યાદ કરજે હો. તો કે કેમ? તો કે તું યાદ તો કર. અને સુરા ખાચર કીધું, મહારાજ બોલી હતી તો દાંત કટકટાવી. ખીજમાં બોલી હતી કે સ્વામિનારાયણ અહીંયા નુકસાની બહુ કરાવે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ખીજમાં સ્વામિનારાયણ બોલી, એનો અંતકાળ આવશે તો હું એને ખીજમાં તેડી જાય. પણ એને તેડી જાય ને, હું એને ખીજમાં તેડી જાય પણ એને તેડી જાય, મૂકી નહીં. અંતકાળ ડોહીનો આવ્યો. મહારાજે ખીજમાં આવ્યા અને ખીજમાં બેવાનમાં બિહારી એ ડોહીને મહારાજે એક નામ સ્વામિનારાયણ નું લીધું તો એને અક્ષરધામ આપ્યું. ભક્તો, આ સ્વામિનારાયણ નામ બહુ બળ્યું છે. લેશે સ્વામી નારાયણ કોઈ મુખે રે, બીજા નામ રહેતા હજાર પુણ્ય મળે રે. હારે એક સ્વામી નારાયણ કોઈ મુખે રે, બીજા નામ રહેતા હજાર પુણ્યા મળે. હારે એક વાર સ્વામી નારાયણ જે બોલે રે, બીજા નામ રહેતા હજાર પુણ્ય મળે રે. હારે વાર સ્વામી નારાયણ જે બોલે રે, બીજા નામ રહેતા હજાર પુણ્યા મળે રે. હારે માટે ઊંચા સ્વરે કીર્તન કરવું રે. હારે માટે ઊંચા સ્વરે કીર્તન કરવું રે. હારે વાલો આવશે વાતની વાત રે. હારે વાલો આવશે વાતની વાતે. ભજન કરવું. સ્વામિનારાયણ એક વખત, આ બધી 200 વર્ષ પહેલા બનેલી ઘટનાઓ છે, આ કોઈ કથાઓ નથી હો. આ બધાના પ્રમાણ છે, આ બધાનું પ્રૂફ છે કે એક વખત નામ લીધા તોય ભગવાન સ્વામિનારાયણ નો હાથ નથી મૂક્યો. ભજન કરજો. બહુ પ્રતાપ છે, મહામંત્રનો પ્રતાપ છે, ભગવાનના નામનો પ્રતાપ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમાંય જ્યારે કથા વાર્તા હાલતી હોય, ક્યાંય કથા હાલતી હોય, ક્યાંય ઉત્સવ હાલતો હોય, કોઈ મહાપુરુષો, લાલજી મહારાજ જેવા મહાપુરુષોનું પ્રવચન હાલતું હોય, એના આશીર્વાદ વહેતા હોય, કોઈ ધર્મકુળ આશિત સંતોની 7-8 દીની 9-9 દીની કથા હોય, એમાંય તમે જ્યારે કથા સાંભળવા બેહો, સભા સાંભળવા બેહો, અને એમાંય ત્યારે તમે જે મહામંત્રનું ભજન કરો ને, બેઠા બેઠા કથા સાંભળતા સાંભળતા જે મહામંત્રનું ભજન કરે, મહારાજ કે જીવના પુણ્યનો કોઈ પાર નથી. અમે એની પર બહુ રાજી, બહુ રાજી. કારણ કે બે વસ્તુ ભેગી થાય ને, એક નામ સ્મરણ અને એક શ્રવણ ભક્તિ. આ બે ભક્તિ ભેગી થાય છે. ભાવથી મહારાજ કે કોઈ નામ લે, અમે એનો બેડો પાર કરી દઈશે. બાબરો ભૂત વેડગો હોય, માયરા વગર ન મૂકે. બાબરો ભૂત વેડગો હોય, માયરા વગર ન મૂકે. આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જેને વળગી જાય ને, એને તાયરા વગર ન મૂકે, તાયરા વગર ન મૂકે, એને તારી દે. સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. આપણે ટાળી દઈએ, આપણું નામ કોઈક લે ને તો આપણે ટાળી દઈએ. ભગવાન કે મારું નામ કોઈ લે, હું એને તારી દઉં. આપણે ટાળી દઈએ, એ તારી દે. એટલે એ ભગવાન છે અને આપણે પામર છે. એક રસૂલ અને હુસેન કરીને હતા, બે મુસલમાન, બે ગરીબ, બે ગરીબ. પણ મુસલમાન સંપ્રદાયના જે ધર્મ આવે એ રસૂલ અને હુસેન પાડે, 5 ટાઈમ નમાજ પડે, અલ્લાહના દીદાર કરે. બે ભેગા જ નમાજ પડવા જાય. જેમ આપણે 5 આરતી હોય ને, એ મુસ્લિમ ધર્મની અંદર 5 ટાઈમની નમાજ હોય. રસૂલ અને હુસેન બે પાકા મિત્ર, બે બાજુમાં રહે, બે મજૂરી કામ કરે. પણ આપણામાં કે ને કેમ ભગવાનનો ભક્ત ભાઈ, એમ એનામાં મુસ્લિમ ધર્મના પ્રવર્તક એટલે કે આગળ પડતા એવા મુસ્લિમ ભક્ત બે, એકનું નામ હુસેન, એકનું નામ રસૂલ. સવારમાં બે વહેલા ઉઠે, નાય ધોય, અત્તર છાટી અને પેલી નમાજ પડવા જાય. ગમે એવી મજૂરી હોય, ગમે એવો ધંધો હોય, ગમે હોય, પણ 5 ટાઈમ નમાજ મસ્જિદમાં પડવા જાય. અને બે એવું નક્કી કરેલું કે જીવનની અંદર એક વખત હજ જાવું છે, હજ જાવું છે. ક્યાં જવું છે?
હજની યાત્રા કરવી છે. બે પવિત્ર મુસલમાન અને નમાજ પઢી અલ્લાહ તાલાને એક જ વાત કરે, હે અલ્લાહ તાલા, અમને હજ પુગાડજો, અમને હજ પુગાડજો. અને યાદ રાખજો ભક્તો, અંતરથી જે પ્રાર્થના કરે ને એનું ભગવાન કાયમી સાંભળે છે. જે અંતરથી પ્રાર્થના ભગવાનને કરે ને, ભગવાનને રાજી કરવા માટે જે ભગવાન અર્થે ભગવાનને પ્રાર્થના કરે ને, એની પ્રાર્થના ભગવાન સાંભળે છે, સાંભળે છે. રસૂલ અને હુસેન બે ગરીબ, પણ જે કાંઈ મજૂરી આવે ને, એક ડબ્બો ઘરમાં રાખ્યો તો, અને ડબ્બામાં થોડા થોડા પૈસા ભેગા કરે કે હજ જાવું છે, હજ જાવું છે, હજ જાવું છે. આવી રીતે પૈસા ભેગા કરે. પૈસા ભેગા કરે, એની કઈક વિઝાની ટિકિટ હતી, વિઝા પાસ થયા એ લોકોના. વિઝા પાસ થયા, હવે પૈસા ભરવાનો દિવસ આવ્યો. કયો દિવસ આવ્યો? એની ટિકિટના પૈસા ભરવાનો દિવસ આવ્યો. એટલે હુસેને રસૂલને હવારમાં એમ કીધું કે આજ બપોર પછી હવે પૈસા તો થઈ ગયા, પૈસા ભેગા કરી લીધા હતા અને હજના પૈસા થઈ ગયા હતા. બે પાસે થઈ ગયા હતા, બે એક હરકા જ કાઢતા હતા. બે પાસે ટિકિટના આવક જાવકના ત્યાંના રોકાવાના બધા પૈસા થઈ ગયા હતા, હિસાબ થઈ ગયો હતો. બે પાસે પૈસા તૈયાર જ હતા. એટલે હુસેને એમ કીધું કે રસૂલ, બપોર પછી મુલેથી આવીને આપણે ઓફિસે પૈસા ભરવા જવાના છે, તો આપણે પૈસા ભરતા તો કઈ વાંધો નહીં. રસૂલે કીધું કઈ વાંધો નહીં. અને બપોર પછી જયારે હુસેન આવ્યો અને કીધું પૈસા ભરવા, તો કે એક કામ કર, મારે નથી આવવું. કોણ કે? રસૂલ કે મારે નથી આવવું, તું જઈ. અરે હું વાત કરે, આપણા જિંદગીનો એક જ સંકલ્પ હતો, એક જ તમન્ના હતી કે આપણે હજ પડવા જવું, હજ પડવા જવું. આજ હવે પૈસા તારી પાસે થઈ ગયા, મારી પાસે થઈ ગયા, તો અત્યારે તું કેમ ના પાડીશ? હાલ હાલ. તો કે નહીં મિત્ર, આજ આ છેલ્લો દિવસ છે પૈસા ભરવાનો. રસૂલે ચોખવટ ન કરી હો. આ છેલ્લો દિવસ છે હસેન, તું ભરતાય અને તું જતાય. મારા વતી તું દીદાર કરજે, મારા વતી તું સલામી કરજે. ઘણું મનાવ્યો પણ માયનો ની. રસૂલ હુસેન ઓફિસે જઈ અને પૈસા ભરતા આવ્યો. 5-15 દી પછીની ટિકિટ હતી અને હુસેન એ હજની યાત્રા કરવા માટે હજ પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? હજ જઈ હજ દીદાર કર્યા, સલામી કરી, જે કઈ ક્રિયા હતી પૈતી. અને અહીંયા અલ્લાહ તાલાના સાનિધ્યમાં આ હુસેન હૂતો તો. રાત થઈ એટલે હુતા હોય ને, બધા હજ યાત્રીઓ બધા હુતા હતા. એમાં આકાશવાણી થઈ. શું થઈ? એક આકાશવાણી થઈ. અને આકાશવાણીમાં અલ્લાહ તાલાએ હુસેનને દર્શન આપીને એમ કીધું કે હુસેન, તું તારા ગામ જા ને ત્યારે રસૂલને કહી દેજે કે હજથી આ પેગામ આવ્યો છે કે તારી એ હજ કબૂલ થઈ ગઈ, અને ઓલો ઘરે બેઠો ને એ રસૂલની હજ મેં કબૂલ કરી લીધી છે. એને સમાચાર દઈ દેજે, પેગામ આપી દેજે કે અલ્લાહ તાલા મને કહી ગયા. હુસેનની નીંદર ઉડી ગઈ. નીંદર ઉડી ગઈ. ઓહ, હજ પડવા હું આવ્યો, ઓલો ઘરે બેઠો છે રસૂલ, તો અલ્લાહ તાલા મને આમ કેમ કહી ગયા કે તારી હજ કબૂલ ને એની હજ કબૂલ? અને આ વાતનો સવાલ ઈ કઈ હજના જે કઈ 1 મહિનો 1.5 મહિનો રોકાવાનું હતું, એ રોકાય કાઢવી. ઈ પોતાને ગામ આવ્યો, પોતાની ઘેર ન ગયો, સીધો રસૂલની ઘરે. કોની ઘરે? રસૂલની ઘરે. અને રસૂલનો દરવાજો ખખડાવ્યો અને ત્યાં તો રસૂલ જોયો, હુસેન આવી ગયો. અને બેટા રાજી થયા. કેવી મજા આવી, શું થયું, અલ્લાહ તાલા દર્શન દીધા, આમ તેમ બધી ઘણી બધી વાતો કરી. અરે હુસેન કે હું તને એક મોટી વાત કહેવા આવ્યો. તો કે હું? તો કે જ્યારે હું હજમાં અલ્લાહ તાલાના સાનિધ્યમાં હોતો તો ને હજારો લાખો મુસ્લિમ બધા હોતા હતા, ત્યારે આકાશવાણીથી અલ્લાહ તાલાએ મને દર્શન આપ્યા. દર્શન આપીને એમ કીધું કે હુસેન, તારી હજની યાત્રા મેં કબૂલ કરી છે, પણ સાંભળ, ઓલો રસૂલ તારો મિત્ર છે, એની પણ મેં યાત્રા, હજની યાત્રા મેં કબૂલ કરી છે. મને પ્રશ્ન એ થાય છે કે અલ્લાહ તાલા કોઈ દી ખોટું ન બોલે. હું ગયો તો મારી કબૂલ થઈ, પણ તું નહોતો આવ્યો, તારી કેમ કબૂલ થઈ? અને ત્યારે રસૂલે કીધું, સાંભળ, હું કરવા કબૂલ થઈ મને ખબર નથી, પણ એક પ્રસંગ મારી હારે બન્યો. તો કે હું? તો કે જે દાડે આપણે ટિકિટના પૈસા ભરવા જવાના હતા ને, મેં પૈસા તૈયાર રાખ્યા હતા. તું આમ મજૂરી ગયો, હું આમ મજૂરી ગયો. આપણા ઘરથી આગળ 10-12 ઘર મૂકો ને, એ ઘરની બાજુમાંથી હું નીકળો ને, 3-4 બૈરાનો રોવાનો અવાજ આવતો હતો. હુસેન કે પછી? તો કે અવાજ આવતો તો હું થોડોક નજીક ગયો, તે ઘરમાં માથાકૂટ હાલતી હતી. 8-10 જણાનું ઘર હતું અને ઘરમાં માથાકૂટ હાલતી. તો કે હું માથાકૂટ હાલતી?
તો કે ખાવા બાબતની માથાકૂટ હાલતી હતી કે ઘરમાં ઘઉં નથી, તેલ નથી, બાજરો નથી, ચટણી નથી, મીઠું નથી. 3 દી તો ભૂખ્યા કાઢ્યા. આ છોકરાઓ કેટલા દી ભૂખ્યા રહે? આવી બધી વાતો મેં સાંભળીને એટલે મેં દરવાજો ખખડાવ્યો. દરવાજો ખખડાવ્યો તો 3-4 નાના છોકરા હતા, 2-3 બૈરા હતા, 2-3 પુરુષો હતો. હાવ ગરીબ ઘર હતું. એટલે મેં જઈને પૂછ્યું કે મેં હમણાં બહાર સાંભળ્યું કે તમે જઈમાં નથી. તો કે હા ભાઈ, 3-3 4-4 દીથા અમે નથી જઈમાં, આ છોકરા 2 દીથા નથી જઈમાં. અમારા ઘરમાં ખાવા અન્ન નથી, તેલ નથી, કઈ નથી, પાણી ઉપર જીવન કાઢીએ છીએ. સાંભળ હુસેન, હું ઘરે ગયો અને હજની યાત્રાના જે કાંઈ પૈસા હતા ને એનું મેં મોદી ખાનું લઈ અને એ ઘરમાં મોદી ખાનું આપી દીધું. મારું મન એમ કહે છે કે ઈ લોકોના આશીર્વાદથી કદાચ અલ્લાહ તાલાએ મારી હજ કબૂલ કરી લીધી છે, કબૂલ કરી લીધી છે. આ ચરિત્રથી ઈ સમજવાનું છે. હું કોઈને એમ નથી કહેતો કે કોઈના ઘરમાં જઈને જોજો જાણજો ઘઉં છે કે નહીં, એમ નહીં. પણ જીવનમાં કંઈક જો સારું કામ થઈ જાય ને તો યાદ રાખજો, ભગવાન ની આપી શકે ને ઈ કોકના આશીર્વાદ આપી દે. સંત તુલસીદાસ હનુમાન ચાલીસામાં હનુમાનજી મહારાજ પાસે માંગે છે કે ભગવાન આપે ને નથી જોતું, મા બાપ આપે નથી જોતું. હનુમાનજી મહારાજ કે તો હું જોઈએ છે. અને એમાં એક કડી આવે છે, બધાને ખબર હોય તો. હનુમાન ચાલીસા બધા કરો છો ને? જય 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 હનુમાન ગોસાઈ. સંત તુલસીદાસ બોલે જય 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 હનુમાન ગોસાઈ. હે હનુમાનજી મહારાજ, તુલસીદાસ કે એ હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ હોકારો દે, જય 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 હનુમાન ગોસાઈ. હનુમાનજી મહારાજ કે બોલો. અને ત્યારે સંત તુલસીદાસ એમ કે કૃપા કરો ગુરુદેવ કી નાઈ. એ હનુમાનજી મહારાજ મારી ઉપર કૃપા કરો, પણ કેવી? તો કે ગુરુ એના શિષ્ય ઉપર કરે એવી કૃપા કરો. કારણ કે એક જ કૃપા એવી છે કે જેમાં ગુરુ કાંઈ જોતો નથી, રાજી થઈ જાય ને એટલે શિષ્યનો બેડો પાર કરી દે. સંત તુલસીદાસ કે જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હા. હનુમાન ઓ ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કે ઓ નાય. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કે નાય. મારે જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. જ્યારે મોટા કૃપા કરે, જ્યારે ગુરુદેવ કૃપા કરે ત્યારે એનો હદ ન હોય. હદ બેહદ આપી દે. શું આપી દે? હદ બેહદ આપી દે. કોકની દુઆ, કોકના આશીર્વાદ. હુસેન કે મને ઈ ખબર નથી રસૂલ, કે મને ખબર નથી, પણ એની આતેડીની નાભી છે ને અલ્લાહ તાલા સાંભળી ગયા છે અને મારી હજ કબૂલ થઈ ગઈ છે. ભગવાને આપને આપ્યું હોય ને, ક્યાં કેવા જીવ જોવો, કોઈ એવું ઘર જોવો, ક્યાંય એવી દયા આવે ને તો ઘરે પૂછવા ન જાતા. કદાચ આપણી એવી સુકૃત લક્ષ્મીથી કોકના જો પેટ ભરાઈ જાય ને તો આપણું ભજન ભગવાન કરશે, ભગવાન કરશે. હું એમ નથી કેતો દેજો બધી, પાછું ધ્યાન રાખ. પણ ક્યાંય આપણું અંતર કબૂલ કરે કે નહીં ખરેખર આને કદાચ 20 કિલો ઘઉં દીધા છે, તેલનો ડબ્બો દીધો છે, આ ભગવાનનો ભક્ત છે, એ ભજન કરશે, એવા ભાવે કરીને આપશો તો ઠાકોરજી રાજી થાય. શું થાય? પણ આપણે તો એ લઈ લઈએ છીએ ભરતભાઈ, શું કરીએ? હે હવારમાં ભજન ને હાંજે અમે ઘણી જગ્યાએ જોઈએ તો હવારમાં ભજન હાલતા હોય, હવારમાં ધૂન કીર્તન હાલતા હોય, હાંજે આરતીઓ હાલતી હોય. પાછા આપણે પૂછીએ ધંધો શું કરે તો કે જાકુમ નો કરીએ.
પાછો અવાજ ફૂલ રાખ્યો હોય, હું રાખ્યો હોય આખું ગામ સાંભળતું એટલે ભાઈ ભારે ભજન કરે હો. સવારમાં આરતી હાલતી હોય, સાંજે આરતી હાલતી હોય, બપોરે હાલતી હોય ને 5 ટાઈમ ન્યાય આરતી હાલતી હોય. પછી કોઈક પૂછે ને હું ધંધા કરો, નહીં નહીં બાપા આખો દી આ કરીને સાંજે જાકુબ ના કરીએ. હે, આપણું એવું છે. નહીં, આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનને રાજી કરવા છે. આપને ભગવાન મળ્યા છે. આ વાતનો કાયમી કેપ રાખો, આપને ભગવાન મળ્યા છે. ધાયરું કોનું થાય? ધણીનું થાય, ધણીનું. ધાયરું હંમેશા ધણીનું થાય. એક વખત જોજો મહારાજ કેવી દયા કરે. મહારાજ એક વખત મહેમદાવાદ પધાર્યા, અમદાવાદ નહીં, અમદાવાદની બાજુમાં મહેમદાવાદ. ત્યાં ઘણા હરિભક્તો રે. મહારાજ અમદાવાદ આવેલા એટલે અમદાવાદના હરિભક્તોએ કીધું કે મહારાજ અમારી ઘેર આલો, અમારી ઘેર આલો, ન્યા સભા કરો, ન્યા સભા કરો. એમાં એક નથુ ભટ્ટ કરીને એક બ્રાહ્મણ હતા. એને 2 દીકરીઓ જુવા, 22, 23 વર્ષની. અને બધાને ખબર હોય દીકરી જેના ઘરમાં હોય ને એને કાયમી એના બાપને એવી ઉપાધિ રહે ને કે મારી દીકરીને કેવું મળશે, મારી દીકરીને સારું મળી જાય, મારી દીકરી કાયમી સાસરે સુખી રહી. એવું તો બધાના મા બાપને ચિંતા હોય, પણ વધુ ચિંતા દીકરીના બાપને હોય. તમારે જો માર્ક કરજો, દીકરાની ચિંતા માને હોય કે આને કેવી મળશે, મને હાસવે એવી મળશે કે નહીં મળે. દીકરાની ચિંતા ન હોય, આને ઘરવાળી હારી મળી જાય ને, મને હાસવે, મને ચા પાણી પાહે, મને નાસ્તો કરી દે, જમવા દે, એવી મળી જાય તો હાર. પેલા ઘનશ્યામ મહારાજ નું જ્યોતિષ જોવા આવ્યા ને આપણે માર્કિન મુનિ, એટલે આ સંતોના મોઢે એવું સાંભળેલું છે. એટલે બધું પૂછતા હતા ને તે નામકરણ ને જોગ ને બધું કીધું. એટલે છેલ્લે પછી ભક્તિમાં ને જે સાંભળવું હતું, ભક્તિમાં કે બધું તમે કીધું, હવે તમે એક કામ કરો, આમાં મારા ઘનશ્યામ ને કેવી મળશે એ તો કયો. મોટા સંતો આ વાતો કરતા કે આમાં ઘનશ્યામ ને મળશે કેવી, કારણ કે ભક્તિમાં તું તો માનું જ હૃદય ને, ભલે સાક્ષાત ભક્તિનું સ્વરૂપ, પણ દેહ કરીને તો એમ થાય કે મારા દીકરાને કેવું મળશે. માર્કેન મુનિ ઋષિને કે મારા ઘનશ્યામને કેવું મળશે, આમાં કેવી બાઈ લખી છે એ તો કયો. એટલે માર્કેન મુનિએ રેખા તો જોઈને, રેખામાં તો હતું જ કે મહારાજ તો કઈ પૈણવાના છે નહીં, બૈરાનો કોઈ જોગ નથી, પણ એમાં રેખામાં એવું હતું કે જે આનું ભજન કરશે ને એના જોગ આ લઈ લેવાનો છે. જે આનું ભજન કરશે, સંતો બનાવ્યા ને, સંતો બને એટલે લગ્ન થાય નહીં. માર્કેન મુનિ કે આ જો અત્યારે કહે ને તો આ મને દર્શને હકે કરવા દે હે. એટલે એક એવું રમૂજી વાત સંતો કરતા હે, મને થોડીક યાદ આવી એટલે મેં વાત કરી. હવે નથુ ભટ્ટ ને 2 દીકરી, જુવાન દીકરી, એક 24 વર્ષની, એક 26 વર્ષની દીકરી. સ્થિતિ બહુ ખરાબ, નથુ ભટ્ટની બહુ સ્થિતિ ખરાબ. ખાવાના માંડ હાંધા હતા, મેળ બહુ નહોતા. હવે દીકરી જુવાન થાય એટલે ચિંતા થાય મા બાપને. એમાં નથુ ભટ્ટને બહુ ચિંતા થાય કે મારી દીકરીને હું ક્યાં પરણાવી, આનો મારે પ્રસંગ કેમ કરવો, મારી પાસે તો લગ્ન કરવાના નથી, જમણવાર કરવાના નથી, કરિયાવર દેવાના નથી, હું કેમ કરીશ, કઈ રીતે. પણ ભગવાન સ્વામિનારાયણનો આશરો પૂરો. અને કાયમી યાદ રાખજો, તમે ભગવાનનો આશરો રાખશો એટલે તમારા રખોપા ભગવાન કરશે, કરશે અને કરશે. આશરો 100% પરિપૂર્ણ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ભગવાનનો આશરો પરિપૂર્ણ હોય. કોઈની તાકાત નથી કે આપણો હાથ બીજો કોઈ પકડી શકે, પણ 100% માંથી 50% ભગવાનમાં હોય, 20% બીજે હોય, 10% પાછા બીજે દોડીએ, 10% માં દોડીએ. મહારાજ ક્યાં તો બધે 10% મૂકી આવે, તો હું 10% જ મૂકવા જાઉં. કેટલું કરવા જાઉં? પણ મહારાજ કે જો 100% મારા શરણે પડી જાય, 100% મારી પર ભરોસો કરે અને 100% મારી પર વિશ્વાસ મૂકીને હુઈ જાય, મહારાજ કે એની માટે રખોપા હું કરું ને એની માટે હું જાગું છું. જે અમારા શરણે આવ્યા પછી હુઈ જાય ને, મહારાજ કે એના માટે અમે જાગીએ છીએ, આજે જાગીએ. ન જાગતા હોય તો આ મંદિરોને તારા લાગી જાય. ક્યાંય પણ મંદિરો હોય, ભગવાન બધાય માટે જાગે છે. પણ આપણે જેટલા ટકાવારી ભગવાનને દઈએ છીએ ને એટલી ટકાવારી આપણા માટે જાગે છે. આપણે જેટલી ટકાવારીથી એની ઉપર વિશ્વાસ મૂકશું એટલી ટકાવારીથી આપણો વિશ્વાસ પૂરો કરશે. કારણ કે આપણે બોલીને ફરીએ, ભગવાન કોઈ દી બોલીને ફરે. આપણે બોલીને ફરીએ એટલે નથી કહેતા આ તો ડબલ ઢોલકી છે, એમ કે ને આ તો વાય ઢોલ વગાડે ને વાય ઢોલ વગાડે. ભગવાન એક જ તાલ છે, એક વખત બોલે ઈ સો ફાઇનલ જ હોય, પછી ફેરફાર કરે. નથુ ભટ્ટને ઉપાધિ રે, ચિંતા રે, કેમ કરશું, કઈ રીતે કરશું. એમાં મહારાજ અમદાવાદ આવ્યા. મહેમદાવાદના હરિભક્તો બધાએ નક્કી કર્યું કે મહારાજ અમદાવાદ આવ્યા તો મહારાજને કહે કે મહેમદાવાદ આવો ને એકાદી સભા ન્યા કરો.
આખું સંઘ આવ્યો છે. મહારાજ અમદાવાદ બિરાજમાન છે હરિભગત ની ઘરે. પોળ ની અંદર એક હરિભગત, ત્યાં પોળ બહુ છે અમદાવાદમાં. પોળ ની અંદર એક સભા છે. મહેમદાવાદના હરિભક્તો આવ્યા, નથુભદ્ર આદિક હરિભક્તો બધા ભેગા હતા. સભા વિરામ થઈ અને મહેમદાવાદના હરિભક્તે કીધું કે મહારાજ એક વાત લઈને આવ્યા. કેમ? તો કે મહેમદાવાદ આવો, ત્યાં સભા કરો. મહારાજે કીધું કઈ વાંધો નહીં, કાલ મહેમદાવાદ આવશે. એટલે નથુભદ્ર ને બધા હરિભક્તો હતા. પૂછ્યું મહારાજ સભા ક્યાં રાખશું? મહારાજ કે ન્યા આવીને નક્કી કરશું. ક્યાં આવીને નક્કી કરશું? મહેમદાવાદ આવીને નક્કી કરશું ક્યાં સભા કરવી. બીજે દાડે મહારાજ બપોરે જમી કાઢવીને અમદાવાદ થી મહેમદાવાદ ગયા. મહારાજનું ઘોર શોરથી સમય થયું, ઉત્સવ કર્યો. મહારાજની શોભાયાત્રા કરી, હાંજ પડી. અને નથુભટ્ટે કીધું મહારાજ મારી ઘેરે પધરામણી કરો ને. મહારાજે કીધું કાંઈ વાંધો નહીં. નથુભટ્ટની ઘરે મહારાજ ગયા. હવે ઘરે ગયા ને મહારાજ જેવા અંદર ગયા ને ત્યાં સ્થિતિ બધું સમજી ગયા. અને નથુભટ્ટનું મોઢું થોડુંક કયામણું થઈ ગયું, નાનું થઈ ગયું. મહારાજે કીધું ભૂદેવ કેમ ચિંતા છે કાંઈ? તો કે મહારાજ તમને વાત ન કરીએ તો કોને કરીએ? તો કે હા બોલો. મહારાજ મને તમારા વિશ્વાસમાં કે તમારા ભરોસામાં કે તમારા આશરામાં કાંઈ શંકા કુશંકા છે એટલા માટે હું વાત નથી કરતો. નહીં નહીં મહારાજ કે બોલો ભૂદેવ, અમે તમને પૂછ્યું ને તમારે કેવું ને. કાંઈ ઉપાધિ આદિ વ્યાધિ શું ચિંતા છે? તમારા મોઢા ઉપરથી એમ લાગે છે કે કઈક ચિંતા છે. હા મહારાજ ચિંતા એવી છે કે મારે બે દીકરીઓ છે, એક 24 વર્ષની એક 26 વર્ષની. મહારાજ મહારાજ કે તો બહુ સારી વાત કહેવાય ને. જેની ઘરે લક્ષ્મી હોય એ બાપ તો બહુ ભાગ્યશાળી કહેવાય કે એને કન્યાદાનનો મોકો મળે. મહારાજ આ મોકો મને મળે ક્યારે? જ્યારે મારી સ્થિતિ હોય ત્યારે. મહારાજ ખાવાનું માંડ માંડ પૂરું થાય છે. જુવાન જોધ દીકરીઓ બે ઘરમાં છે. ભગવાન ઠેકાણા ઘણા આવે પણ કેમ પરણાવું મહારાજ? લગ્નના જમણવારના પૈસા નથી, લગ્નમાં કાંઈ ખર્ચા કરવાના પૈસા નથી, દીકરીને કરિયાવર દેવાના પૈસા નથી. મહારાજ ક્યાં પરણાવું? ભગવાન સ્વામિનારાયણ વાત સાંભળી. મહારાજે નથુભટ્ટના ખંભે હાથ મૂકીને કીધું કે ભૂદેવ ચિંતા કરો માં, તમારી દીકરી અમારી દીકરી છે. હું બોલ્યા મહારાજ? તમારી દીકરી નથુભટ્ટ એ અમારી દીકરી છે. ચિંતા કરો માં, ચિંતા કરો માં. હાલો હવે બહાર જાય, બધા રાહ જોવે છે. બહાર આવ્યા મહારાજે કીધું આજની સભા નથુભટ્ટની ઘરે કરવી છે. ક્યાં કરવી છે? દેખી ન ખમાય દયાણી રે. ભગવાન સ્વામિનારાયણ કોઈ દુખી ન જોઈ શકે, આજે ન જોઈ શકે, પણ આપણી ટકાવારી કેટલી છે એ જોવે. શું કરે? દુખી ન જોઈ શકે પણ આપણી ટકાવારી કેટલી છે, આપને એની ઉપર ભરોસો કેટલો છે, આપને એની ઉપર વિશ્વાસ કેટલો છે. એટલે હું બધાને ભાર દઈને કહું છું કે તમારા ગળામાં જેની કંઠી હોય, તમને જે ભગવાનનું સ્વરૂપ ગમે, રામનું ગમે, કૃષ્ણનું ગમે, શિવનું ગમે, માતાજીનું ગમે, હનુમાનજી મહારાજનું ગમે, સ્વામિનારાયણ ભગવાનનું ગમે, જે વૈદિક સંપ્રદાય છે એમાંથી તમને જે સ્વરૂપ ગમે એ સ્વરૂપનો આશરો કરી પૂરેપૂરો ભરોસો એમાં મૂકી દો. પૂરેપૂરો. જો ભરોસામાં ફેર પડ્યો ને તો ન્યા ફેર પડશે. શું પડશે? ભરોસામાં ફેર ન પડવો જોઈએ. એક ભરોસો રાખો, એક જ આશરો વાલા, એક જ ખારવો વાલા, તુજને દાયરો છે. જે ભગવાનને માનતા હોય મહારાજ પાસે જઈને કયો, રામ પાસે જઈને કયો, કૃષ્ણ પાસે જઈને કયો, શિવ પાસે જઈને કયો, એક જ ખારવો વાલા હે તુજને દાયરો છે. એક મને તારો વિશ્વાસ, એ હોળી મારી દરિયે ઝૂલે છે. એ શામળા એટલે જો સંભાળ, આ હોળી મારી દરિયે. નથુભટ્ટે કીધું કે મારી હોળી દરિયે ઝૂલે છે. મહારાજે કીધું આજની સભા અહીંયા. સભાની તૈયાર થઈ, મારા ઢોલિયા ઉપર બેઠા. મહારાજે અડધી કલાક ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાતો કરી. પછી મહારાજે કીધું અમે એક આજ્ઞા સભામાં કરીએ છીએ. સભામાં માણસો બહુ હતા, અમદાવાદના, મહેમદાવાદના, આજુબાજુના ગામના હરિભક્તોને ફળિયામાં મોટી સભા કરી અને સુખિયા હરિભક્તો હતા. મહારાજ કે આજે સભા થોડીક વહેલી પતાવીએ. કેમ? તો કે આ થોડુંક વ્યવહારિક કામ છે. મહારાજ કે હો, મહારાજ કે આ થોડુંક વ્યવહારિક કામ છે. હા હા મહારાજ કયો કયો, તમારે વ્યવહારિક કામ પડ્યું? હા મહારાજ કે અમારે વ્યવહારિક કામ આવ્યું.
આ અમદાવાદમાં નહોતા એમ ત્યાં સુધી તો અમારે કોઈ દીકરી નહોતી, પણ આજ અત્યારે 2 દીકરીઓ બનાવી અમે. હું કીધું મહારાજ કે અમે 2 દીકરી બનાવી અત્યારે. હા મહારાજ બોલો બોલો, શું કામ હતું, શું વ્યવહારિક કામ? 2 દીકરી બનાવી તો પરણાવી નહીં પડે મહારાજ કે? એ તો પરણાવી જ પડે ને મહારાજ કે, ઉંમર લાયક થઈ ગઈ છે હવે, અને બેયના કરિયાવર સુધીની જવાબદારી મારી છે, તો મારી પાસે કઈ છે નહીં. મહારાજ કે કેમ કરશું હવે બધાને? કે હરિભક્તો કે મહારાજ તમે આજ્ઞા કરો એ જ કરવાનું હોય. મહારાજે કીધું તો 2 દીકરીના લગ્ન કરવાના છે, જમણવારથી માંડીને કરિયાવર સુધીનો ખર્ચો આપણી પાસે કાંઈ છે? કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન કે આપણી પાસે કઈ ખર્ચો જ નથી, પહેલેથી જ સર્જન કરવાનું છે. શું કરવાનું છે? પહેલેથી જ સર્જન કરવાનું છે. આપણી પાસે મૂળ મૂડી કઈ છે? હગાઈથી માંડી દીકરી વરી જાય અને એનું કરિયાવર દેવાઈ જાય ત્યાં સુધીનું બધી વ્યવસ્થા કરવાની છે. હરિભક્તો કે તો આજ્ઞા કરો ને મહારાજ કે તો આજ્ઞા. અમારે 2 દીકરી પરણાવવાની છે, અહીંયા બધા દાન દેવા માંડો. એ કઈક પાથરેલું હતું ને, કોઈએ રૂપિયો, કોઈએ બેન, કોઈએ 5 ને કોઈએ 10, કોઈએ 20, કોઈએ 50, એમ કરીને થયો ઢગલો. એ રૂમાલ હતું એનું પડીકું વાળ નાખ્યું. મહારાજે નટુભટ્ટ ને બોલાય, નટુભટ્ટ આ ખોલવાની નથી, આ કપડું ખોલતા 2 દીકરીને જ્યાં વરાવી ત્યાં વરાવી દો. કરિયાવર સુધીના પૈસા આમાં આવી ગયા છે, એકોય રૂપિયો ઘટશે નહીં. હવે તમારી દીકરી અમે બનાવી હતી, આ મારી દીકરી હું તમને હોપું છું, એને આ વ્યવસ્થિત લગ્ન કરાવજો અને સુખેથી સ્વામિનારાયણ નામનું ભજન કરજો. ભગવાન આવું ઈ કરે, પણ વિશ્વાસ રાખ્યો હોય તેથી પ્રગટ હતા અને આવું કરતા હતા. અને આજે તમે ભગવાન ઉપર ભરોસો મૂક્યો હોય, ચિંતા મૂકી હોય, અને તમે જો ભગવાનની આજ્ઞામાં રહેતા હોય અને તમારે આવી થોડી ઘણી જરૂર પડી હોય ને, તો આજે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે આવી અને તમારા ઘરના રખોપા કરી જાય ને કરી જાય. મેક વગરની વાત છે, પણ ભરોસો પૂરો જોઈએ, વિશ્વાસ પૂરો જોઈએ. વિશ્વાસમાં ફેર એટલો એટલો વાં ફેર પડે, જેટલો વિશ્વાસમાં ફેર પડે એટલો વાં ફેર પડે છે. એટલે વિશ્વાસ કોઈ દી ઓછો ન કરો, જે ભગવાનને માનતા હોય. મારો એવો કોઈ દી આગ્રહ નથી, કારણ કે સ્વામિનારાયણની જ કંઠી છે ને સ્વામિનારાયણની જ જાનમાં બેઠા છે. એટલે અમારે ઓળખાવાના તો ઈ જ હોય, ભજન એનું જ કરવાનું હોય, જીવીએ ત્યાં. પણ હું અહીંયા બેઠા ઓનલાઈન સામે બધાને એમ કહું, તમને જે સ્વરૂપ ગમતું હોય એની ઉપર વિશ્વાસ પૂરો મૂકી દેજો. એક વખત એને વિશ્વાસ મૂકી દેવો ને, આપણા રખોપા ઈ કરશે, જાગશે ઈ. આપણે નહીં જાગવું પડે. પણ આ તો ઓલા ડોહીમાં જેવો હું પ્રસંગ કહું છું ને ઘણી વખત, મેં હમણાં રામોદ પ્રમદી કીધો તો આ પ્રસંગ, અને છેલ્લો પ્રસંગ હું કરી અને પછી આપણે આરતી તરફ જાય. પણ બહુ સરસ પ્રસંગ છે, સાંભળવો ને રતિ બાબા? કે નિંદર આવે છે? હે હજી આરતી કરવાની છે. હે અને હાર્દિક પાસે કરાવી નાખશું આપણે, હાર્દિક તન્ના. પણ આ ચરિત્ર પૂરું થાય પછી હો, અને હજી 2-3 જાહેરાત કરવાની છે, એટલે કોઈ ઉભા ન થતા. જો કે અહીંયા બેઠા નહીં, પણ લાય સાંભળે એ. હવે 15 મિનિટ ને સભા ક્યારે પૂરી થઈ કહેવાય ખબર છે મહેશભાઈ? આરતી થાય ને પછી જ સભાનો કળશ ચડ્યો કહેવાય. એકાદશી છે એટલે આપણે ભગવાનને અત્યારે જગાડ્યા હોય તો આપણે એની એકાદશીના આરતીના દર્શન કરવા છે. એટલે એક ચરિત્ર નાનું કહું, આ ડોહીમાં આપણે ઉપાધિ લઈને પડીએ ને, એક ડોહી માતા ની શાસનથી ભોજદે જતા હતા મહેશભાઈ. વૈશાખ મહિનાનો તડકો હતો, 20 કિલો ઘઉં હતા, ડોહીમાની ઉંમર હતી 80 વર્ષની. કેટલા વર્ષની? હવે ડોહીમાના ભાઈ કેવાય છે, એક તો વૈશાખ મહિનાનો તડકો, બપોરના 3 વાગ્યા, વાહનની વ્યવસ્થા ની, 20 કિલો માથે વજન લઈને ભોજદે પૂગવાનું હતું, 5 કિલોમીટર. કેટલું? ડોહીમાં 80 વર્ષના, તો હવે પગની વેલ્યુ કેવી હોય? એમાં ડોહીમાં ખોડિયાર મંદિરમાં પહોંચ્યા ને, ત્યાં શાસનનો એક ખેડૂ બળદ ગાડું લઈને નીકળ્યો, વર્તી ગયો કે લે રમબેન તમે? તો કે દીકરા તું? તો કે હું ભોજદે જાઉં છું. ડોહીમાં કે કામ થઈ ગયું. એ કે દીકરા હું ભોજદે જાઉં છું. અરે બેહી જાઓ ડોહીમાં, આમાં શું છે? તો કે 20 કિલો. અરે પણ 20 કિલો ઘઉં લઈને તમારે થોડુંક સવાય, છોકરાઓ નતા? તો કે છોકરાઓ બહાર. બેહી જાઓ ડોહીમાં. ગાડું આખું ખાલી હતું અને ડોહીમાં બેહી ગયા. 20 કિલો ઘઉં હોતા. થોડાક આગળ આવેલા એટલે ખેડૂ વાત કરતો કરતો વાહે જોયું, ત્યાં તો ડોહીમાં તો બેઠા હતા, ગાડું ખાલી હતું, ડોહીમાં બેઠા હતા. પણ ઓલું 20 કિલોનું બાસ્કો હતું ને ડોહીમાં માથે ઉપર હતું. ક્યાં હતું પ્રવીણભાઈ? માથે. માથે હતું. એટલે ખેડૂએ કીધું કે આખું ગાડું ખાલી પડ્યું છે, આ બાચકું ત્યાં મૂકી દો. ડોહીમાં જવાબ આપ્યો, અરે બાપા
ગાડાને ઉપાધિ વજન થોડુંક દેવાય બિચારાને. હું કીધું? આ ગાડાને વજન થોડોક દેવાય. એમ ભગવાન સ્વામિનારાયણ છે ને, એ આપણા માટે ગાડું લઈને આવ્યા છે. આપણે 20 કિલો 50 કિલોનો વજન લઈને જાતા હતા ને, મહારાજે આપને ગાડામાં બેહાડ્યા છે. અને મહારાજે કીધું ચિંતા કરોમાં, ગાડું ખાલી છે, રાખી દ્યો. પણ આપણો ભગવાન ઉપર ભરોસો નહોતો ને, એટલે બાચકું આપણે માથે રાખ્યું છે. ક્યાં રાખ્યું છે? એમ ભગવાનની કથા વાર્તા અને ભગવાનના ધૂન કીર્તન સાંભળ્યા પછી બાચકું હંમેશા નીચે મૂકી દેવું. કારણ કે બાચકું, ચિંતા રૂપી બાચકું જો આપણે માથે રાખશું તો મહારાજ એમ કે રાખ, થાય તેદી આપજે. એક દિવસ આપણે એને દેવાનું જ છે. એના કરતા મોડું દેવું અને ઘાવું એના કરતા વહેલું આપી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરી લેવું. બેડો પાર થઈ જાય. હું બેડો પાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. એટલે ખૂબ બધાય ભગવાનનું ભજન કરજો, ખૂબ ભગવાનની આજ્ઞામાં રહેજો, ભગવાનને પ્રાર્થના કરજો. આપણે સભાનો સમય અહીંયા પૂરો થાય છે, 5 મિનિટની વાર છે, પણ 3 આમંત્રણ દેવાના છે, તો ભેગા ઈ દઈ દો. અને પછી ગઢડાની ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, ધર્મકુળની કડી ગાય અને પછી ભગવાન સ્વામિનારાયણના એકાદશીના દર્શનની આરતી કરી અને પછી આપણે બધા છૂટા પડશું. તો વાલા ભગવાનના ભક્તો, આજે એકાદશી, કાલ 12 અને 13 દિવસે કોડીનાર, જ્યાં ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, અડધું કામ પતી ગયું છે. જે આખું મંદિર એસવીજીના સાનિધ્યમાં લાલજી મહારાજની આજ્ઞાથી બની રહ્યું છે અને નટુ બાપાના સંકલ્પથી બની રહ્યું છે. ઈ મંદિરે એટલે કે કોડીનાર 13 દિવસે મંગળવાર થાય, 13 મંગળવારને દિવસે બપોરે 4 થી 7 દિવ્ય સત્સંગ સભા નટુ બાપાના મુખે અને 7 વાગે સર્વે હરિભક્તો માટે શાકોત્સવનું આયોજન એટલે મહાપ્રસાદનું આયોજન છે. તો ધર્મકુળ આશ્રિત કોડીનાર સત્સંગ સમાજ અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે સર્વે હરિભક્તોને સપરિવાર 13 અને મંગળવારના રોજ કોડીનાર સ્વામિનારાયણ મંદિરને શાકોત્સવ નિમિત્તે બધાને ભાવભર્યું આમંત્રણ આપે છે. બીજું વાલા ભક્તો, કે કાલે 22 તારીખ, 22 જાન્યુઆરી, અને બધાને ખબર છે કાલ તો હોનાનો દિવસ છે. કેવો દિવસ છે? હે, આપણો હિન્દુ સનાતનના જે સરકાર જેને કહેવાય, જેને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન કહેવાય, જેને કૌશલ્યા નંદન કહેવાય, જેને દશરથ નંદન કહેવાય, એ પ્રભુ રાઘવ એની જન્મભૂમિ ઉપર 550 વર્ષ પહેલા, આપણે ઈ વાત બહુ નથી કરવી, આપણે એમાં થોડાક ટૂંકા પડીએ, પણ 550 વર્ષ પહેલા જે યુદ્ધ ચાલુ થયું હતું અને રામ ભગવાનનું મકાન પાડી અને ત્યાં બીજું જે કઈ સર્જન થયું હતું, આજ રામ ભગવાન સત્યમેવ જયતે થયું અને 550 વર્ષ પછી પણ ભગવાન રામનો વિજય થયો. અને પાછા રામ ભગવાન જે જગ્યા ઉપર જ્યાં એનો જન્મ થયો હતો, જ્યાં એનું મકાન હતું, મંદિર એટલે એનું મકાન કહેવાય. આ આપણે અત્યારે બેઠાના ભગવાનનું મંદિર મકાન કહેવાય, આપણા માટે મંદિર છે. એ ભગવાન એના ઘરમાં કાલે 12:30 વાગે એની પ્રતિષ્ઠા થાય અને આખા વિશ્વમાં આની ઉજવણી બહુ મોટે પાયે છે. તો વાલા ભગવાનના ભક્તો, ગામમાં રામ મંદિર હોય તો ત્યાં જે કઈ ઉત્સવ સમય ધૂન કીર્તન જમણવાળું હોય એમાં બધા સહભાગી બનજો. અને રામ મંદિર ન હોય એવું તો કોઈ ગામ ન હોય, પણ છતાં ક્યાંય ન હોય, ક્યાંય સ્વામિનારાયણ મંદિર આપણું હોય તો ધર્મકુળ આશ્રિત હરિભક્તોને એટલી વિનંતી કે મંદિરમાં ધૂન કીર્તન રામ ભગવાનના ઉત્સવ સમયા એવું બધું કરી અને સહભાગી બનજો. અને વિશેષ કાલ આપણે સાસણની અંદર પણ રાત્રે 9 થી 12 શ્રીરામ જય રામ જય જય રામ 3 કલાકની ધૂન ધર્મકુળની આજ્ઞાથી અને ધૂન પૈતા પછી પ્રસાદનું પણ આયોજન રાખ્યું છે. તો શાસન ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ તમને બધાને કાલ 9 થી 12 ધૂન કીર્તન કરવા અને મહાપ્રસાદ લેવા ભાવભર્યું સપરિવાર આમંત્રણ આપે છે. અને ત્રીજું, આ વર્ષ છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયનું ત્રિવેણી સંગમ છે. કેવું છે? પેલું તો કે લક્ષ્મીનારાયણ દેવ વડતાલ મહારાજે બિરાજમાન કર્યા ને 200 વર્ષ આ વર્ષે પૂરા થાય છે. કેટલા? એટલે દ્વિશતાબ્દી મહોત્સવ હાલે છે. શું હાલે છે? બીજું કે વડતાલ દેશના આચાર્ય મહારાજ એટલે કે આપણા ત્યાગી ગ્રસ્તના સૌના ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આજ 75મું વર્ષ હાલે છે, એટલે અમૃત મહોત્સવ હાલે છે. અને ત્રીજું, જેના ગા વેરી વખાણે આપણા સંપ્રદાયનું ઘરેણું એવા લાલજી મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજનો 50મું વર્ષ હાલે, એટલે સુવર્ણ મહોત્સવ એટલે કે સુવર્ણ ઉત્સવ એટલે ત્રિવેણી સંગમ અત્યારે હાલે છે. એટલે ઈ નિમિત્તનું
બધાય ખૂબ બધાય ભગવાનનું ભજન કરજો એવી ભલામણ સાથે ગોપીનાથજી મહારાજ રાધારમણ દેવ અને ધર્મકુંડને યાદ કરી અને સભાને વિરામ આપીએ અને પછી આરતી તરફ જઈએ. તો આરતીનો લાભ લઈ પછી બધા છૂટા પડશું. છે ગઢપુર ધામ નારે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે. આરે તો અવતારો ના છે અવતારી રે. આરે તો અવતારો ના છે અવતારી રે. આરે થી મોટો નથી રે બીજો કોઈ રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ રે. આરે કરોડો જન્મોની કસર ટાળે રે એવા દેવ બિરાજે જુનાગઢ રે. હારે કરોડ જન્મોની કસર ટાળે રે. એવા દેવ બિરાજે જુનાગઢ રે. આરે તો દિખને में लागे घणो छोटो रे. हारे तो दिखने में लागे घणो छोटो रे. हारे पण घाव करे छे घणो मोटो रे. हारे पण घाव करे छे घणो मोटो रे. हारे एवा देव बिराजे જુનાગઢ રે નું નામ છે રાધારમણ રે. હારે એવા દેવ બિરાજે જુનાગઢ રે એનું નામ છે રાધારમણ રે. આરે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે નું નામ છે રાધારમણ રે. હારે નો નામ છે રાધારમણ રે. હારે ધર્મ કુડ છે મારું ઘરેણું રે એના તોલે બીજું નવ આવે રે. હારે ધર્મ કોણ છે મારું ઘરેણું રે. ના તોલે બીજું નવ આવે. આરે માટે રાજી કરી લેજો એને રે. હારે માટે રાજી કરી લેજો એને રે. હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હારે માં સાક્ષાત વાલોજી બિરાજે છે. હારે માં સાક્ષાત વાલોજી બિરાજે છે. સ્વામી નારાયણ 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 ગાઓ તો આરતીની તૈયાર થઈ જાય. નારાયણ બે જ મિનિટ. નારાયણ. હારે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. અમદાવાદમાં બિરાજે નર તાલી તાલી વગાડો. નારાયણ. કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. હારે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. વડતાલમાં બિરાજે હાલો. લક્ષ્મી નારાયણ દેવ. એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ સાસણ
ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. હે ધીમે ફેરવજો. ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. જૂનાગઢમાં બિરાજે રાધારમણ દેવ. હે જૂનાગઢમાં બિરાજે રાધારમણ દેવ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે મારા વાલા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. હે મારા વાલા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. હે મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ. હે મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ. હે ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. હે ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હવે આપણે ભગવાનની આરતી તરફ અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે સર્વે હરિભક્તોને અમારા નટુ બાપાના એકાદશીના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ. બધા રાજી રહેજો અને આરતી તરફ સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બાહુ નામી ચરણ સરોજત મારા વંદો કર જોડી. પ્રભુ વંદો કર જોડી. ચરણે શેષ ધૈરાથી, ચરણે શેષ ધૈરાથી, દુઃખ નાયખા તોડી નારાયણ નર ત્રાતા દ્રિજ કુળ તનો ધારે. પ્રભુ દ્રિજ કુળ તનો ધારે. પામર પતિત ઉધારા, પામર પતિત ઉધારા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશે. પ્રભુ કરતા અવિનાશે. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશીપુર સોતમ પ્રગટનું જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કરમથી છોટી, કાળ કરમથી છોટી, કુટુંબ સહિત તરસે આયવ સર કરુણા નિધિ. કરુણા બહુ કીધી, પાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ,
સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય જય